નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર. ફાઇનલી આપણે આજે સીટેટ પીવાયક્યુ 2021 થી 2024 સુધીના ગુજરાતી ભાષાની અંદર ગદ્યખંડ, નાટક હોય કે કાવ્ય હોય એ પ્રશ્નો તો લાવ્યા જ છીએ. એની સાથે સાથે ગુજરાતી ભાષાનું પદ્ધતિશાસ્ત્રને રિલેટેડ સીટેટની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ સીટેટ પેપર પેટર્નની. એની અંદર લેંગ્વેજના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 91 થી 120 સુધીના લેંગ્વેજ 1 ના પ્રશ્નો આપણને જોવા મળે છે અને 121 થી 150 સુધીના લેંગ્વેજ 2 ના પ્રશ્નો આપણને જોવા મળે છે. તો આ લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 એની અંદર ગુજરાતી હોય એ ગુજરાતી ભાષાના પ્રશ્નો, એટલે કે એની અંદર ગદ્યખંડ હોય થઈ ગયું, નાટક થઈ ગયું, કાવ્ય થઈ ગયું, તો એના આધારિત પ્રશ્નો તો જોઈશું જ. પ્લસ પદ્ધતિશાસ્ત્રના પણ પ્રશ્નો સીટેટ કેવા પ્રકારના પૂછે છે એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને એના સોલ્યુશન પણ આપણે જોઈશું. તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની જશે મિત્રો, માટે તમે વિડીયોને અંત સુધી જોશો. ઘણા બધા તમારા નોલેજની અંદર ઇમ્પ્રુવમેન્ટ તમને જોવા મળશે. તમને એક પેપર પેટર્ન કેવા પ્રકારની પૂછાય છે એની પણ માહિતી મળશે અને આપણા નવા અભ્યાસક્રમ મુજબ કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે એની પણ તમે સમજ કેળવશો. તો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા બની જાય છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, ચાલો આપણે ક્વેશ્ચન નંબર 1 ઉપર જઈએ અને એની ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ગુજરાતી લેંગ્વેજ 1 જાન્યુઆરી 2021 નું જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રને આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફકરો આપેલો છે ને એના ઉપરથી 91 થી લઈ અને 99 સુધીના પ્રશ્નો જે આ ફકરા આધારિત હોય છે એ ફકરાને આપણે અભ્યાસ કરવાનો હોય છે ને એના આધારે આપણે એ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક ફકરો આપણને જોવા મળે છે અને એના આધારિત આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો પ્રશ્ન 91 છે એ કઈ વનસ્પતિને જલાધાર અનિવાર્ય નથી? તો એની અંદર મિત્રો સાચો જવાબ બની જશે રસધારી વનસ્પતિને જલાધાર અનિવાર્ય નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92 ની વાત કરીશું આપણે. તો ક્વેશ્ચન નંબર 92 ની અંદર વનસ્પતિ માણસની કઈ ચિંતા કરે છે? મિત્રો આપણી જોડે પ્રશ્નો ઘણા બધા છે તો આપણે જે ફકરો છે એને રીડ કરતા નથી. તમે વિડીયોને પોઝ કરી અને એકવાર જરૂરથી ફકરાને રીડ કરશો અને તમારી રીતે જે પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરશો. ચાલો તો આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 92 ની અંદર વનસ્પતિ માણસની કઈ ચિંતા કરે છે? તો એમાં ઓપ્શન નંબર 3 છે કે જન્મથી મૃત્યુ સુધીની, એ રાઈટ જવાબ અહીંયા આપણા બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 ની વાત કરીએ કે અધર શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધી કાઢો. મિત્રો દરેકે દરેક પ્રશ્નોના જવાબ ફકરામાં હોય એવું ન પણ બને. જે શબ્દ પૂછાયો છે એનો સમાનાર્થી શબ્દ પણ પૂછી શકે, એનો વિરોધાર્થી શબ્દ પણ પૂછી શકે, એ શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછી શકે, એનો અલંકાર પૂછી શકે, એની અંદર સમાસ પૂછી શકે. તો વ્યાકરણ બેઝ પણ પ્રશ્નો અહીંયા જોવા મળશે તમને. તો અધર શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધવાનો છે તો એના માટે મિત્રો ઓપ્શન નંબર 2 છે કે નીચે, એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94 ની વાત કરીએ કે ભાથુ શબ્દનો પર્યાયવાચી શબ્દ તમારી દ્રષ્ટિએ નીચેના વિકલ્પોમાંથી કયો હોઈ શકે? તો ભાથુ શબ્દનો પર્યાયવાચી શબ્દ પાથી, ઓપ્શન નંબર 3 છે એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 ની વાત કરીએ કે જેવો દેશ એવો વેશ વાક્યમાં કઈ વિલક્ષણતા ભાષા રૂપની દ્રષ્ટિએ જોવા મળે છે? એની અંદર મિત્રો સાચો જવાબ બની જશે ઓપ્શન બી, જેવો દેશ તેવો વેશ એક કહેવત છે. ક્વેશ્ચન નંબર 96 ની વાત કરીએ કે આંખમાં ધૂળ નાખીને હાજર વાક્યમાં ભાષા પ્રયોગની કઈ વિશેષતા પ્રયુક્ત થયેલી જોઈ શકાય છે? તો મિત્રો 96 ની અંદર આ જે આંખમાં ધૂળ નાખીને હાજર આ જે વાક્ય છે તો આ વાક્ય રૂઢિપ્રયોગ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 ની વાત કરીએ, આની અંદર રૂઢિપ્રયોગ છે તો એકવાર આપણે ટીક કરી દઈએ એના. તો ક્વેશ્ચન નંબર 96 છે એ રૂઢિપ્રયોગ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 ની વાત કરીએ કે જીવનની ઈચ્છા કોનામાં સંપૃક્ત હોય છે? તો એની અંદર મિત્રો વનસ્પતિની અંદર જીવનની ઈચ્છા જે છે એ સંપૃક્ત હોય છે. ત્યારબાદ વનસ્પતિ તૃષા તૃપ્તિ કેવી રીતે કરે છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન 2, ભેજ દ્વારા તૃષા તૃપ્તિ કરે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 ની વાત કરીએ
તો પરમાર્થ કાજે જ જાણે જીવી રહ્યા છે, એમાં અલંકાર શોધો. મિત્રો અહીંયા સાચો જવાબ આપણો બની જશે ઉત્પ્રેક્ષા અલંકાર. અને જાણે, રકે અને શકે આ ત્રણ શબ્દો જ્યારે અલંકારની અંદર તમને જોવા મળે ત્યારે મિત્રો ઉત્પ્રેક્ષા અલંકાર આપણો બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100, શેના ચંદન સળગી રહ્યા હોવાનું કવિ જણાવે છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જશે સુખના ચંદન સળગી રહ્યા હોય તેવું બનાવે છે, તેવું જણાવે છે કવિ. તો અહીંયા એક કાવ્ય આપેલું છે અને કાવ્યને આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો કાવ્ય તમે બાજુમાં જોઈ શકો છો. વિડીયો તમારે પોઝ કરવાનો છે અને એ કાવ્ય વાંચી અને પછી તમારા પ્રશ્નોના જવાબ ડિસાઈડ કરવાના છે. જો એક ક્વેશ્ચન નંબર 101 ઉપર આપણે જઈએ તો કે કવિનો ઉત્સવ ભક્તિનો ઉત્સવ કવિના કહેવા અનુસાર કોણ ઉજવી રહ્યું છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 3, ભક્ત ઉજવી રહ્યો છે. તો 101 ની અંદર આપણે ક્વેશ્ચન જે ઓપ્શન 3 છે એ સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 102 ની અંદર ખટ રસ એટલે કુલ કેટલા રસ અહીં નિર્દિષ્ટ છે? મિત્રો ખટ રસ એટલે 6 રસ. અને જ્યારે ખટ રસ છે એ સમાસમાં પૂછી દે તો સમાસમાં દ્વિગુ સમાસ અહીંયા થાય. ક્વેશ્ચન નંબર 103, સ્વર્ગ સમાન સુખ પંક્તિમાં કયા અલંકારનો ઉપયોગ કવિએ કરી બતાવ્યો છે? તો સ્વર્ગ સમાન સુખ, સમાન, સમોવડું, સમાન આવા જેવા તમને શબ્દો જ્યારે જોવા મળે ત્યારે મિત્રો કયો અલંકાર બની જાય છે? જેવું, જેવો, જેવી. ત્યારે મિત્રો ઉપમા અલંકાર અહીંયા આપણો બની જાય છે. તો ક્વેશ્ચન નંબર 103 ની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર 3, એ આપણો અહીંયા સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 104 ઉપર આપણે જઈએ. પરમારથ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. મિત્રો પરમારથ શબ્દનો વિરોધાર્થી શબ્દ અહીંયા આપણો બની જશે ઓપ્શન નંબર 4, સ્વાર્થ છે એ પરમારથ શબ્દનો વિરોધાર્થી શબ્દ છે. ક્વેશ્ચન નંબર 105, આ કિંચન શબ્દનો પર્યાયવાચી શબ્દ વિકલ્પોમાંથી પસંદ કરો. તો આ કિંચન શબ્દનો પર્યાયવાચી શબ્દ મિત્રો અહીંયા આપણો બની જશે નિર્ધન. તો આ કિંચન શબ્દનો પર્યાયવાચી શબ્દ શું બનશે? નિર્ધન. ક્વેશ્ચન નંબર 106 ની અંદર વાત કરીએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર સર્વાધિક યોગ્ય વિકલ્પની પસંદ કરીને આપો. અહીંયા મિત્રો આપણો જે પ્રશ્ન છે 106 એટલે કે વ્યાકરણ શીખવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ પ્રભાવક છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જશે ઓપ્શન નંબર 4 કે એવા પૂર્વાપર સંદર્ભ સાથે વ્યાકરણ ભણાવવું જે નિયમો તરફ દોરી જાય, એ આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 107, સામાજિક આદાન પ્રદાનનો અભિગમ કોની સાથે જોડાયેલો છે? સામાજિક આદાન પ્રદાનનો અભિગમ કોની સાથે સંકળાયેલ છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ આપશે ઓપ્શન નંબર જે 3 છે એ સાચો જવાબ બની જશે. તો સામાજિક આદાન પ્રદાનનો જે અભિગમ છે એ કોની સાથે સંકળાયેલો છે? તો વાઇગોસ્કી સાથે સંકળાયેલો છે. ક્વેશ્ચન નંબર 108, ભાષા શીખવા માટે બાળકોને નીચેનામાંથી કઈ વસ્તુ ઉપયોગી થાય છે? મિત્રો ભાષા શીખવા માટે બાળકોને નીચેનામાંથી એટલે કે બીજા બાળકો સાથે રમવું એ મિત્રો સાચો જવાબ અહીંયા આપણો બની જાય છે. બીજા બાળકો સાથે રમે તો મિત્રો ભાષાનો અહીંયા વિકાસ થઈ શકે. ભાષા શીખવા માટે સૌથી અગત્યની વસ્તુ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 109, બાળક જો નીચેનામાંથી કોઈ એકની આદત અથવા પરિચય ધરાવતું હોય તો એ નૈસર્ગિક રીતે ભાષા શીખે છે. તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જશે આસપાસના વાતાવરણમાં એકથી વધુ ભાષાઓનું અસ્તિત્વ. તો ઓપ્શન નંબર 2 છે એ આપણો અહીંયા સાચો જવાબ બની જશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 110 ની કે પાઠ વાંચન માટે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ મહત્વની છે? તો મિત્રો પાઠ વાંચવા માટે નીચેનામાંથી જે ઓપ્શન 3 છે એટલે કે લિખિત પાઠનો અર્થ સમજવો સૌથી મહત્વની વસ્તુ છે. તો ઓપ્શન 3 આપણો જે છે એ સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 111 ઉપર આપણે જઈએ કે નીચેનામાંથી કયો ભાષા શિક્ષણનો હેતુ નથી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બનશે ઓપ્શન 2, વિચારોની
પ્રયાસભર અભિવ્યક્તિ આ છે એ ભાષા શિક્ષણનો હેતુ નથી. બાકી તમે આંકલન સાથે વાંચવાની ક્ષમતા, જે સાંભળે છે તે બધું સમજવાની ક્ષમતા, તર્કસંગત લેખનનો વિકાસ, આ બધા ભાષા શિક્ષણના હેતુ છે. ધ્વનિ શાસ્ત્રીય જાગૃતિ સાથે શેની સાથે સઘન રીતે જોડાયેલી છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 3, વાંચન ક્ષમતા સાથે ધ્વનિ શાસ્ત્રીય જાગૃતિ સંકળાયેલી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 113, નોમ ચોમ્સ્કી માને છે કે બાળકોમાં ભાષા ખાલી જગ્યાની આંતરિક ક્ષમતા હોય છે. મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે આપણો ગ્રહણની આંતરિક ક્ષમતા હોય છે. તો ઓપ્શન આપણો 1 છે એ સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 114, ભાષા કૌશલ્ય ખાલી જગ્યા દ્વારા શીખવવું જોઈએ. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે એક સંગઠિત પદ્ધતિ વડે આપણે ભાષા શિક્ષણ શીખવવું જોઈએ. તો ઓપ્શન 4 છે આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 115, એક શિક્ષિકા બાળકોને ચિત્રકામ અને કલરકામ કરવા માટે પ્રેરી રહી છે. શિક્ષિકા શું કરી રહી છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે સરસ મોટર સ્કિલનો વિકાસ કરવો. ચિત્રકામ અને કલરકામ, સરસ મોટર સ્કિલનો વિકાસ કરવો. મિત્રો ઓપ્શન 2 છે એ સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 116, મૌખિક ભાષા કૌશલ્યના વિકાસમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ ઉપયોગી છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે રોલ પ્લેની અંદર ભાગ લેવો એ મૌખિક ભાષા કૌશલ્યના વિકાસમાં સૌથી વધુ ઉપયોગી છે. ક્વેશ્ચન નંબર 117, ત્રીજા ધોરણની શિક્ષિકા વિદ્યાર્થીઓને જે રીતે પાઠમાં આપ્યો છે એ જ ક્રમમાં વાર્તા ગોઠવવાનું કહે છે. તો આ પ્રવૃત્તિથી શેમાં મદદ મળે? મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જશે ગદ્યખંડ વાંચનની અંદર મદદ મળી શકે. ક્વેશ્ચન નંબર 118, ધોરણ 2 ની શિક્ષિકાએ કેટલીક ચીજો પર લેબલ લગાવીને વર્ગખંડમાં રાખી છે. આનાથી વિદ્યાર્થીઓને લિખિત શબ્દને વાસ્તવિક ચીજ સાથે જોડવામાં અનુકૂળતા રહે છે. આ કાર્યથી વિદ્યાર્થીઓનું ખાલી જગ્યા સમૃદ્ધ થાય છે. મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે અહીંયા ઓપ્શન 3 છે કે શબ્દ ભંડોળ સમૃદ્ધ થાય છે. બાળકની ભાષા દક્ષતાના આકલન માટે નીચેનામાંથી કયું સૌથી વધુ અસરકારક છે? તો મિત્રો 119 આપણો ક્વેશ્ચન નંબર છે એની અંદર શ્રુત લેખન જે છે એ ઉપયોગી અહીંયા બની જશે. તો 119માં ઓપ્શન 4 છે એ સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 120, બાળકોની ભાષા ક્ષમતા વધારવા માટે નીચેનામાંથી કયો સવાલ સૌથી વધુ ઉપયોગી છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 3 કે તમારી માતા સાથેનો એક સંવાદ લખો. મિત્રો ઓપ્શન 3 આપણો સાચો જવાબ અહીંયા બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 121, ક્વેશ્ચન નંબર 121 ની આપણે વાત કરીએ એના પહેલા કે 91 થી લઈને 120 સુધીના જે પ્રશ્નો છે એ લેંગ્વેજ 1 ના છે. હવે આપણે ગુજરાતી ભાષા લેંગ્વેજ 2 ના પ્રશ્નો આપણને જોવા મળે છે. તમારે લેંગ્વેજ 1 ના પ્રશ્નો અને લેંગ્વેજ 2 ના પ્રશ્નો દરેક પ્રશ્નો ઉપર ધ્યાન આપવાનું છે મિત્રો. જાન્યુઆરી 2021 ગુજરાતી લેંગ્વેજ 2. તો અહીંયા એક પ્રશ્ન, અહીંયા એક ફકરો આપેલો હોય છે અને ફકરા ઉપરથી તમારે જવાબ આપવાના હોય છે. તો તમે ફકરોને ધ્યાનપૂર્વક વાંચશો અને ત્યારબાદ પ્રશ્નો તમારા મનની અંદર ડિસાઇડ કરશો અને વિડીયો કન્ટિન્યુ કરીએ. 121 પ્રશ્ન નંબર, સમણા શબ્દનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી તારવો. તો મિત્રો સમણા શબ્દનો સમાનાર્થી શબ્દ બની જશે અહીંયા સમણા એટલે સપના. સમણા એટલે સપના. તો ઓપ્શન 3 આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 122, પૂર્ણતા પોતે જ ધીમે ધીમે ચાલે છે. વાક્યમાં તમને કયો અલંકાર દ્રષ્ટિગોચર થાય છે? તો મિત્રો આની અંદર પોતે જ ઉપમાનને ઉપમાનું સ્વરૂપ આપ્યું છે માટે અહીંયા સજીવારૂપણ અલંકાર બની જાય છે. ત્યારબાદ 123 ક્વેશ્ચન નંબર ઉપર જઈએ કે આપણાથી સપના જોવાય છે. વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ કેવા પ્રકારનું છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે થી કે વડે દ્વારા પ્રત્યયો હોય અને જો કોઈ વાક્યની અંદર કાળમાં ફેરફાર નથી થતો
ત્યારે મિત્રો કર્મણી વાક્ય બની જાય છે. 124 પ્રશ્ન ક્રમાંક ઉપર આપણે જઈએ તો નુકસાન જ સાબિત થાય વાક્યમાં વ્યાકરણની કઈ વિશેષતા છે? નુકસાન જ સાબિત થાય વાક્યમાં વ્યાકરણની કઈ વિશેષતા છે? મિત્રો એની અંદર આ વાક્ય જે છે એ આપણું કર્મણી વાક્ય બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 125 પૂર્ણતા એકડા વિનાના મીંડા જેવી છે માં કઈ વિલક્ષણતા દ્રશ્યમાન થાય છે? મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે કહેવત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 126 આંખમાં ધૂળ નાખીને વાક્ય કેવા પ્રકારનો પ્રયોગ છે? મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે આંખમાં ધૂળ નાખીને. એ મિત્રો રૂઢિ પ્રયોગ બની જાય છે. ક્વેશ્ચન નંબર 127 દીર્ઘકાલીન હાનિ શેનાથી થાય છે? મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જશે સુરક્ષાની અનુભૂતિથી. દીર્ઘકાલીન હાનિ સુરક્ષાની અનુભૂતિ થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 128 ઉપર આપણે જઈએ કે માનવ જીવનનો હેતુ લક્ષ્ય અને ઈચ્છાઓ શા કારણે હોય છે? મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જશે કશીક ન્યૂનતા માટે. ઓપ્શન 1 છે એ સાચો જવાબ આપણો બની જાય છે. ક્વેશ્ચન નંબર 129 શિક્ષકનું દાયિત્વ કઈ પ્રક્રિયાને રચનાત્મક બનાવવાનું છે? તો મિત્રો હાજરીની. ઓપ્શન 4 છે એ સાચો જવાબ આપણો બની જાય છે. ક્વેશ્ચન નંબર 130 શિક્ષકના હૃદયમાં ગૌરમીમાં કયો અલંકાર છે? તો આની અંદર મિત્રો સાચો જવાબ આપણો બની જશે રૂપક અલંકાર છે. ઓપ્શન 2 આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 131 બનાવવાની તક શુદ્ધામાં કઈ વ્યાકરણીય વિશેષતા તમને જોવા મળી? બનાવવાની તક શુદ્ધા. તો મિત્રો આની અંદર શું છે? મિત્રો આની અંદર નિપાત છે. તો ઓપ્શન 2 આપણો સાચો જવાબ બની જશે. શુદ્ધા અહીંયા આવી ગયું જ તો પણ ત્યારે મિત્રો અહીંયા આપણો નિપાત બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 132 સાંપ્રત શબ્દનો સમાનાર્થી શબ્દ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો. સાંપ્રત એટલે શું કે? મિત્રો આની અંદર સાંપ્રત એટલે વર્તમાન થાય છે. ઓપ્શન નંબર 2 છે એ આપણો સાચો જવાબ બની જાય છે અહીંયા. ક્વેશ્ચન નંબર 133 જીવંત શિક્ષક વડે માં કઈ વિભક્તિનો પ્રયોગ થયો છે? તો મિત્રો આની અંદર જીવંત શિક્ષક વડે એ તૃતીયા વિભક્તિ એટલે કે કારણ વિભક્તિનો પ્રયોગ થયો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 134 વિદ્યાર્થીમાં લાગણી રોપણ કયા પ્રકારે થઈ શકે? તો વિદ્યાર્થીની અંદર લાગણી રોપણ વેદનામાં સહભાગી બનીને આપણે લાગણી રોપણ થઈ શકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 135 ઉપર આપણે જઈએ તો કે શાળાના આરંભે વિદ્યાર્થીઓની શું અનુભૂતિ હોય છે? તો શાળાના આરંભે વિદ્યાર્થીની શું અનુભૂતિ હોય છે? તો એમાં મિત્રો સ્ફૂર્તિની અનુભૂતિ હોય છે. અહીંયા ફકરો મિત્રો ચેન્જ થઈ ગયો છે હવે. ત્યારબાદ હવે આપણે પ્રશ્નો જોઈશું આગળ. તો હવે મિત્રો તમને ગુજરાતી ભાષાના જે અહીંયા તમને એક ફકરો હોય કે એક કાવ્ય હોય એના પછી ગુજરાતી પેડાગોજીના પ્રશ્નો તમને જોવા મળે છે. તો હવે આપણે ગુજરાતી પેડાગોજીના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. બાળકના ભાષા શિક્ષણમાં ભાષા ગ્રહણમાં નીચેનામાંથી કઈ બાબત મહત્વની ભૂમિકા ભજવે છે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે આપણો પરિવાર સૌથી વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 137 વ્યાકરણના નિયમો યાદ રાખવા એ આ પદ્ધતિનો સાર છે. વ્યાકરણના નિયમો યાદ રાખવા એ આ પદ્ધતિનો સાર છે. નીચે તમને પદ્ધતિ આપેલી છે. કઈ પદ્ધતિની અંદર આવે છે? તો મિત્રો ડાયરેક્ટ મેથડની અંદર જ્યારે તમે ઇંગ્લિશ ટીચિંગ એની પેડાગોજી સમજશો એની મેથડ સમજશો ત્યારે તમને ખબર પડશે
કે મિત્રો ડાયરેક્ટ મેથડ કોને કહેવાય, ઓડિયો લિંગ્યુઅલ મેથડ કોને કહેવાય, બાયલિંગ્યુઅલ મેથડ કોને કહેવાય, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ કોને કહેવાય. તો દરેકે દરેક જે મેથડ છે એ તમારે એકવાર જરૂરથી ભણી લેવી જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 138 ઉપર જઈએ આપણે. તો ભાષા શીખતી વખતે નીચેનામાંથી કઈ બાબત મહત્વની નથી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે અનુવાદ એ મહત્વનું નથી. એક શિક્ષક તરીકે બાળકોને લેખન શીખવતી વખતે તમે શું કરશો? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન 2, એટલે કે બાળકોને એમના વિચારો નોંધી લેવાની તક આપશો. બાળકોને એમના વિચારો નોંધી લેવાની તક આપશો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 140, ટીચિંગ લર્નિંગ મેથડ TLM ની પસંદગી માટે નીચેનામાંથી કયા મુદ્દા મહત્વના છે? મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જાય છે ઓપ્શન 4, કે એની વિભાવના અને એનો ઉપયોગ સંકલિત પદ્ધતિએ થવો જોઈએ. બીજા ધોરણના થોડા વિદ્યાર્થીઓને કેટલાક ફોનેમના ઉચ્ચારણમાં મુશ્કેલી પડે છે. તો નીચેનામાંથી કઈ પદ્ધતિ આ મુશ્કેલીના ઉપાય તરીકે સૌથી વધુ પ્રભાવક કે અસરકારક રહેશે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર જે 2 છે, એટલે કે શિક્ષિકાએ પ્રાસ યુક્ત શબ્દોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને એનો ઉચ્ચાર કરવાનું કહીને ને એમના દ્વારા બોલાતા શબ્દોમાંથી ફોનેમ ઓળખી કાઢવો જોઈએ. ઓપ્શન 2 છે એ મિત્રો આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. તો અહીંયા મિત્રો દરેકે દરેક પ્રશ્નો ઉપર તમે ધ્યાન આપશો. આવા પ્રશ્નો તમારા પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આ છે એ ગુજરાતી પેડાગોજીના પ્રશ્નો છે. પદ્ધતિશાસ્ત્રના ઘણા બધા તમે એકેડમીઓની અંદર બ્રહ્માસ્ત્ર ને આ ને તે ને ફલાણું ગમે તે વસ્તુઓ જોઈ હશે, પણ જ્યાં સુધી તમે સરકારી સ્ત્રોતો નહીં વાંચો ને ત્યાં સુધી કશું જ નથી. તો આવી કંઈક ભાષા તમને જોવા મળશે. માટે તમે દરેકે દરેક પ્રશ્નોને તમારે પ્રાધાન્ય આપવું જોઈએ અને અન્ય સ્ત્રોતોથી તમારે બચવું જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 142ની વાત કરીએ કે જે પદ્ધતિમાં વ્યાકરણના નિયમો કેન્દ્રમાં હોય અને એ નિયમો પર આધારિત સંખ્યાબંધ ઉદાહરણ આપવામાં આવતા હોય એ પદ્ધતિ ખાલી જગ્યા છે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન બી, નિગમનાત્મક પદ્ધતિ. એને ઇંગ્લિશમાં કહેવાય છે ડિડક્ટિવ મેથડ. ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ. ઇન્ડક્ટિવ એટલે આગમનાત્મક પદ્ધતિ અને ડિડક્ટિવ એટલે નિગમનાત્મક પદ્ધતિ. મેં તમને પહેલા જ કીધું તો આપણા આગળના વિડીયો તમે જોઈ લેજો. રિસેન્ટલી સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2નું પેપર આપણે સોલ્યુશન કરાવ્યું છે. એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. રાજ્ય પરીક્ષા બોર્ડ અત્યારે કેવા પ્રકારની પદ્ધતિ વાપરે છે ને એ તમને પ્રોપર આઈડિયા આવી જશે મિત્રો. તો એ વિડીયો આપણને ચોક્કસથી જોજો. જ્યારે વાત કોઈ પણ નિયમની થતી હોય, નિયમથી ઉદાહરણ તરફ થવાનું જતું હોય ત્યારે મિત્રો અહીંયા આપણી નિગમનાત્મક પદ્ધતિ આવે છે, એટલે કે ડિડક્ટિવ મેથડ હોય છે કેન્દ્રની અંદર. બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 143, વિદ્યાર્થીઓ ભાષા કેવી રીતે ગ્રહણ કરે છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે નૈસર્ગિક આદાન પ્રદાન વાતાવરણમાં ભાષાનો ઉપયોગ કરીને. તો ઓપ્શન 1 છે આપણો સાચો જવાબ બની જાય છે. ફાઇન મોટર સ્કિલના વિકાસનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? ફાઇન એટલે ખૂબ જ ઝડપથી, ખૂબ જ ઝીણવટપૂર્વકથી, ઝડપથી નહીં પણ ખૂબ જ ઝીણવટપૂર્વકથી કોઈ પણ કાર્ય કરવાનું હોય, તમારી આંગળીઓનો પૂરેપૂરો ઉપયોગ થતો હોય એને મિત્રો ફાઇન મોટર કહેવાય. અને ગ્રોસ મોટર હોય એની અંદર તમારો સ્નાયુઓનો ઉપયોગ થતો હોય એને મિત્રો ગ્રોસ મોટર કહેવાય. તો અહીંયા ફાઇન મોટર સ્કિલના વિકાસનું ઉદાહરણ તમને નીચે આપેલા છે. એ ઉદાહરણની અંદરથી તમારે પસંદ કરવાનું છે મિત્રો. તો અહીંયા સાચો જવાબ આપણો બની જશે લેખન. લેખન છે એ ફાઇન મોટરનું ઉદાહરણ છે. ચડાણ, વોપિંગ, વાંચન આની અંદર આ બધા છે એ ગ્રોસ મોટરના ઉદાહરણ છે મિત્રો. બરાબર. વાંચનને બાકાત કરતા, વાંચનની અંદર તમારો ફાઇન મોટર કે ગ્રોસ મોટર આપણે ના કહી શકીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 145ની વાત કરીએ કે વર્ગખંડમાં બહુભાષિતાને પ્રોત્સાહન આપવા માટે શિક્ષક દ્વારા નીચેનામાંથી કયો સવાલ પૂછાય છે? બહુભાષાને પ્રોત્સાહન આપવું છે તો નીચેનામાંથી કયો સવાલ પૂછાય છે? એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે આપણો બી,
તમારી ભાષામાં શાકભાજીના નામ લખો. તો આ છે બહુભાષાવાદનો આપણે ઉપયોગ થયો તેવું કહી શકીએ આવો સવાલ પૂછીએ તો, કેમ કે દરેકના જવાબો અહીંયા અલગ અલગ આવશે. ક્વેશ્ચન નંબર 146 ની વાત કરીએ કે નીચલા ધોરણના વર્ગોમાં બાળગીતોનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે બાળગીતોનો ઉપયોગ કેમ કરવો જોઈએ? કે એનાથી બાળકોમાં લક્ષ્ય ભાષા બોલવાની તક મળે છે. તો ઓપ્શન નંબર 1 છે એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 147 ની વાત કરીએ કે શિક્ષિકાએ વર્ગમાં શ્રવણ પ્રવૃત્તિ કરાવવાનું નક્કી કર્યું. શિક્ષિકા કેટલાક બુદ્ધિમંતતાત્મક પ્રવૃત્તિઓ અને કાર્યોનું આયોજન કરે છે અને વિદ્યાર્થીઓને રસ પડે એવા પ્રશ્નો પૂછીને એની ચર્ચા કરે છે. આ તૈયારીઓ શેના માટે હોય છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે કે શ્રવણ પૂર્વ પ્રવૃત્તિઓ, પ્રી લિસનિંગ એક્ટિવિટીઝ. ઓપ્શન નંબર 1 છે એ આપણો સાચો જવાબ અહીંયા બની થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 148 ની વાત કરીએ આપણે તો ક્વેશ્ચન નંબર 148 ની અંદર ભાષાના વર્ગમાં ચિત્રો, પોસ્ટરના ઉપયોગ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? તો આની અંદર મિત્રો સાચો જવાબ આપણો બની જાય છે ઓપ્શન નંબર 4. એનાથી બાળકોને શ્રવણ કૌશલ્ય વિકસાવવાની તક મળે છે. મિત્રો આ તો ક્યાંય લાગતું વળગતું છે જ નહીં. ચિત્રો અહીંયા પોસ્ટરોનો ઉપયોગની વાત કરી છે તો એની અંદર શ્રવણ કૌશલ્ય તો ના આવે ને, બાકી બધી વસ્તુઓ અહીંયા હોય. ક્વેશ્ચન નંબર 149 ની વાત કરીશું આપણે. સાક્ષરતાના પ્રારંભિક તબક્કામાં ખાલી જગ્યા પણ લેખન ગણાય. તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ચિત્રકામ. સાક્ષરતાના પ્રારંભિક તબક્કાની અંદર ચિત્રકામ પણ આપણું લેખન ગણાય છે. તો ઓપ્શન 4 છે એ સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 150. વિદ્યાર્થીના ભાષા શિક્ષણના આકલન માટે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ મહત્વની છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે પોર્ટફોલિયો એ સૌથી વધુ મહત્વની છે. અહીંયા દરેક પ્રશ્નો જે છે એ આપણે આન્સર કી બેઝ તમને જે જવાબો આવે છે એ જ જવાબો આપ્યા છે, કોઈ મારા ઘરના જવાબો આપ્યા નથી. અને એના કન્ફર્મેશન માટે બહુ અગત્યની વસ્તુ છે કે તમને મારે આન્સર કી બતાવવી જ જોઈએ અને સાથે આપણે પીપીટીની અંદર આન્સર કી આપણે લાવી દીધી છે એટલે એ આન્સર કી પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર આપણું જે આન્સર કી છે કે સીટેટ જાન્યુઆરી 2021 કી એક્ઝામ 31/1/2021 રોજ લેવાની હતી. 24/2/2021 રોજ આન્સર કી ડિક્લેર કરી હતી, ફાઇનલ આન્સર કી. અને એના મુજબ અહીંયા તમે આન્સર એના જોઈ શકો છો, જે આન્સર તમને જોવા મળે છે. તો કોઈ પ્રશ્નની અંદર મારાથી ભૂલચૂક થઈ ગઈ હોય તો એકવાર તમે કન્ફર્મેશન આના ઉપરથી લઈ શકો છો, અથવા તમને શંકાસ્પદ કોઈ પ્રશ્ન લાગે તો પણ એ તમે કન્ફર્મેશન આની અંદરથી લઈ શકો છો. તો દરેક પ્રશ્નોના જવાબ છે એ આન્સર કી મુજબ જ મેં આપ્યા છે, માટે તમે આનો રેફરન્સ લઈ શકો. તો ચાલો આપણે આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ. હવે 2021 ની વાત થઈ કે જાન્યુઆરી 2021 ની અંદર જે પ્રશ્નપત્ર લેવાનું હતું, ત્યારબાદ 2022 આવે. પણ હવે તમે બધા પછી કહેશો કે 2022 તો તમે કાપી નાખ્યું. મિત્રો એવું નથી, કેટલાય દિવસોથી તમારો આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ સર્વર એરરના કારણે 2022 નું પ્રશ્નપત્ર આપણે ડાઉનલોડ કરી શકતા ન હતા. ઘણી બધી આપણા પ્રયત્નો કર્યા, તેમ છતાં પણ સર્વર એરરનો સોલ્યુશન આવતું ન હતું. તો પછી મેં ડિસાઈડ કર્યું કે ચલો જે 2022 નું જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રને આપણે સ્કીપ કરી શકીએ અને એનો તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો. સર્વર એરરના કારણે આપણે ડાઉનલોડ કરી શક્યા નથી. તો હવે સીધા આપણે 2023 નું જે પ્રશ્નપત્ર છે એના ઉપર જઈએ. તો ગુજરાતી લેંગ્વેજ 1 ઓગસ્ટ 2023 નું પ્રશ્નપત્ર જોઈએ. ઉદાહરણ સાથે સંલગ્ન હોય એવી પદ્ધતિ શોધી કાઢો. ઉદાહરણ આપ્યું છે, હું સાચી હોય એની પ્રતીતિ આપે એવી ભાષા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. આ શું છે? આ કઈ પદ્ધતિ છે? ઉદાહરણ સાથે સંબંધિત પદ્ધતિ આપણે જોવાની છે મિત્રો. તો અહીંયા તમે એક ઉદાહરણ આપ્યું છે અને એ ઉદાહરણ તમારે કઈ પદ્ધતિથી મેચ કરવાનું છે
એની વાત કરી છે અહીંયા. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન 4 કે જે સ્વનિરીક્ષણ છે એ ઉદાહરણ સાથે અહીંયા સંબંધિત છે. ક્વેશ્ચન નંબર 92 ની વાત કરીએ કે બીજા ધોરણના વિદ્યાર્થીઓ એક ગીત ગાય છે. માથું અને કભા છે, ઘૂંટણ ને અંગૂઠા છે. ગાતી વખતે તેઓ ઉક્ત અંગોનો સ્પર્શે છે. શિક્ષિકા આ કઈ પદ્ધતિથી ભણાવી રહી છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે સંપૂર્ણ ભૌતિક પ્રતિભાવ. જે ઓપ્શન 4 છે એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 ની વાત કરીએ કે જૂથ કાર્યમાં જોડાયેલા વિદ્યાર્થીઓને આગળના પાઠ એકમમાંથી ભાષા ભંડોળને લગતા 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. આ જૂથ બીજા જૂથ સાથે પ્રશ્નોનું આદાન પ્રદાન કરે છે અને પ્રશ્નોના ઉત્તરો આપે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? તો મિત્રો આ પ્રક્રિયાને શું કહીશું આપણે? તો આ પ્રક્રિયાને કાળજીપૂર્વકનું મૂલ્યાંકન કહીશું. એટલે ઓપ્શન એ આપણો 1 છે એ આ સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 94 ની વાત કરીએ કે શિક્ષિકા મને એક કાર્ડ પર શબ્દ અથવા વાક્ય લખીને આપે છે અને મારે વર્ગ સમક્ષ એ મુજબ અભિનય કરવાનો છે જેથી વર્ગના છાત્રો એ શબ્દ વાક્યનું અનુમાન કરી શકે. તો વિદ્યાર્થીઓની પ્રાથમિકતા સૂચિના આધારે તેમની કોમેન્ટ શોધો. તેમની કોમેન્ટ શું હોઈ શકે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે કે હું જ્યારે મારી સમગ્ર આંતર ઉર્જાથી શીખું છું ત્યારે હું ભાષાને સારી રીતે યાદ કરી શકું છું. ઓપ્શન 1 છે એ આપણો સાચો જવાબ બની જાય છે અહીંયા. તો ઓપ્શન 1 આપણો સાચો જવાબ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 પ્રતિજ્ઞા અને પ્રમેય. શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકો પોતાના વય જૂથ અનુસાર ભાષાનો સક્ષમ ઉપયોગ કરતા હોય છે. એનો પ્રમેય છે એટલે કે અઝર્ટેશન અને રીઝન. તો રીઝનમાં શું આપ્યું છે કે ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે બાળકો પોતાની ક્ષમતા વ્યક્ત કરવા માટે અસમર્થ હોય છે. તો કે નીચેનામાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જાય છે ઓપ્શન નંબર 4 એ સાચું, પણ એનું રીઝન છે, એનું કારણ છે એ ખોટું છે. તો કે શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકો પોતાના વય જૂથ અનુસાર ભાષાનો સક્ષમ ઉપયોગ કરતા જ હોય છે, એ સાચી વાત છે. પરંતુ જ્યારે એનું રીઝન આપ્યું છે કે ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યના કારણે બાળકો પોતાની ક્ષમતા વ્યક્ત કરવા માટે અસમર્થ હોય છે, આ વસ્તુ ખોટી છે. તો મિત્રો ઓપ્શન 4 છે એ સાચો જવાબ આપણો બની જશે. ક્વેશ્ચન નંબર 96 5ના ધોરણનો મનજીત પોતાના શિક્ષક, મનજીત કે અહીંયા વિદ્યાર્થીનું નામ છે મિત્રો, પોતાના શિક્ષક મિત્રો અને 2 વર્ષના બાળક સાથે જુદી જુદી રીતે બોલે છે. એનો અર્થ એ છે કે વિવિધ સામાજિક પરિસ્થિતિઓમાં ભાષા કેવી રીતે વાપરવી એ જાણે છે. ભાષાનું આ પરિમાણ જે છે એને શું કહેવાય? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે વ્યવહાર બોધ. તો ઓપ્શન 4 છે એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 એક માતાએ નોંધ્યું કે એનું બાળક કેટલીક એવી વાતો કરે છે કે જેને એના ભાઈ બહેન પુખ્ત વયના લોકો કહેતા નથી. આ માતા માને છે કે બાળક પોતાના પરિવારના લોકો પાસેથી અને આસપાસના વાતાવરણમાંથી ભાષા શીખે છે. તેની આ માન્યતાને શું કહેવાય મિત્રો? તો એની અંદર મિત્રો સાચો જવાબ બની જશે તેની આ માન્યતાને વર્તનશાસ્ત્ર આપણે કહીશું. ક્વેશ્ચન નંબર 98 બાળક ઔપચારિક ભાષા સૂચનો શીખે એ પહેલા જે કૌશલ્ય જૂથ બાળકને એની આગામી શિક્ષણ કૌશલ્ય શીખવાની પ્રક્રિયામાં બુનિયાદી ભૂમિકા ભજવે એને શું કહેવાય? મિત્રો એને આપણે કહીશું, એને આપણે શું કહીશું? તો કે મિત્રો એની અંદર આપણે ઓપ્શન નંબર એ છે, એ ઓપ્શન નંબર 1 છે કે ત્વરિત અક્ષર જ્ઞાન આપણે એને કહીશું. ઓપ્શન નંબર 1 છે એ આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 99 એક દાદીમાં ઘરમાં નાના બાળકોને પુસ્તકોમાંથી વાર્તાઓ વાંચીને સંભળાવે છે અને આ પ્રકારે બાળકોને પુસ્તકોનો તથા નવા વિચારોનો પરિચય કરાવે છે. બાળકોમાં આ પ્રક્રિયામાં
સક્રિયપણે સામેલ થાય છે, આ પ્રયુક્તિને શું કહેવાય? તો આ પ્રયુક્તિને મિત્રો આપણે સંવાદાત્મક વાંચન આપણે કહીશું. કયું વાંચન કહીશું? સંવાદાત્મક વાંચન આપણે કહીશું. ક્વેશ્ચન નંબર 100, જેમાં બાળકને વાંચતા શીખવતા પહેલા વર્ણ અને ધ્વનિ જેવા પાયાના તત્વો શીખવવામાં આવે અને ધ્વનિ સંયોજનથી શબ્દ નિર્માણ થાય એવું શીખવવામાં આવે, તે અભિગમ અથવા પદ્ધતિને શું કહેવાય મિત્રો? તો એ અભિગમ કે પદ્ધતિને આપણે બોટમ્સ અપ અભિગમ કહીશું. આપણે કયો અભિગમ કહીશું? બોટમ્સ અભિગમ. ફરીથી અઝર્ટેશન અને રીઝન. પ્રતિજ્ઞા શું છે? અઝર્ટેશન શું છે? કે ધ્વનિગન જોડણીના ઉપયોગથી સાચી જોડણી કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. શું છે પ્રમેય? એનું રીઝન શું છે? કારણ શું છે એનું? તો બાળકો જ્યારે લખે છે ત્યારે તેઓ પારંપરિક જોડણીને બદલે જુદી જ જોડણી કરતા હોય છે. આને લીધે તેમની સાચી જોડણી કરવાની ક્ષમતા ઘટતી નથી. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે. એ ખોટું છે પણ આર સાચું છે. તો એ ખોટું છે અને આર સાચું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 102 ની વાત કરી છે આપણે. તો કે નવી ભાષા શીખવતી વખતે વિદ્યાર્થીઓ તે ભાષાના ઉચ્ચારના અલગ નિયમોને લીધે આત્મવિશ્વાસથી બોલી શકતા નથી. આનો એક ઉકેલ એવો છે કે કેવો ઉકેલ છે? તો એ મિત્રો રમત જેવી પ્રવૃત્તિઓ કરાવી જેમાં મૌખિક સંવાદ જરૂરી બને. તો ઓપ્શન 3 આપણો અહીંયા સાચો જવાબ બની જશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 103 ની. ત્રીજા ધોરણની શિક્ષિકા વર્ગમાં નવા શબ્દો શીખવવા માંગે છે, તો એના માટે વધુ અસરકારક પદ્ધતિ કઈ છે? એની અંદર મિત્રો સાચો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર 4 કે શિક્ષિકાએ આ શબ્દો જે પરિસ્થિતિમાં વાપરી ક્ષમતા હોય તે સ્થિતિ અનુસારનું અર્થઘટન સમજવું. ઓપ્શન 4 એ આપણો સાચો જવાબ બની જાય છે અહીંયા. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 104 ની. ભાષા શિક્ષણ એ ખાલી જગ્યા છે. ભાષા શિક્ષણ એ ખાલી જગ્યા છે. તો ભાષા શિક્ષણ એ મિત્રો કૌશલ્ય છે. શું છે? કૌશલ્ય. ક્વેશ્ચન નંબર 105, વાંચનના પ્રકાર અને પ્રક્રિયાને યોગ્ય રીતે જોડો. થોડું આપણે ઝૂમ કરી લઈએ. વાંચનના પ્રકારો અહીંયા આપ્યા છે અને એની આપણે જોડ સાચી લખવાની છે. તો એની અંદર મિત્રો સૌથી પહેલા પૂર્વાનુમાન છે. તો પૂર્વાનુમાન મિત્રો શીર્ષક અને ચિત્રોનો ઉપયોગ કરીને પાઠનો વિષય વ્યક્ત કરે છે. તો મિત્રો પૂર્વાનુમાન શું થશે અહીંયા? ઓપ્શન 4 અને 5. તો પૂર્વાનુમાન ઓપ્શન 5 માટે અહીંયા 2 નંબરનું જે છે એ સાચું અહીંયા આપણું ઓપ્શન બની જાય છે. તો એ રીતે તમે આગળ જોડી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 106, જીવનમાં શેનું મહત્વ છે? તો આની અંદર મિત્રો સાચો જવાબ આપણો બની જાય છે ઓપ્શન નંબર 4, જીવનમાં સંતોષનું મહત્વ છે. આ જે પેરેગ્રાફની અંદર આપેલું છે એના આધારિત પ્રશ્નો છે. તમે એકવાર પોઝ કરી અને પેરેગ્રાફ વાંચી અને પછી પ્રશ્નના જવાબ ડિસાઈડ કરશો. ક્વેશ્ચન નંબર 106 થી 140 સુધી. ત્યારબાદ આગળ વાત કરીશું આપણે ક્વેશ્ચન નંબર 107, સંતોષ શબ્દનો સાચો સંધિ વિગ્રહ શોધો. સંતોષ શબ્દ છે એની અંદર મિત્રો સમ પ્લસ ટોસ. ઓપ્શન 4 છે એ આપણો સાચો જવાબ બની જાય છે. વર્તમાન જ ભાવિ પ્રગતિથી પૃષ્ઠભૂમિ બનવાનો છે. વિધાનમાં નિપાત પદ શોધો. તો મિત્રો જ છે એ નિપાત છે. આગળ આપણે વાત કરીએ નિપાતની. ત્યારબાદ 109, જીવનમાં શેનાથી પ્રગતિ સાધી શકાય? જીવનમાં શેનાથી પ્રગતિ સાધી શકાય? તો મિત્રો એની અંદર આપણો સાચો જવાબ છે જીવનમાં વિવેકથી પ્રગતિ સાધી શકાય. ઓપ્શન નંબર 2 છે એ સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 110, એની અંદર એમર્સનના વિધાનમાં શેનું મૂલ્ય સમજાવવાયું છે? અહીંયા જે પેરેગ્રાફ છે એની અંદર વાત કરી છે. તો એમાં મિત્રો સાચો જવાબ આપણો આવશે ઓપ્શન 3, તકનું મૂલ્ય સમજાવાયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ નક્કર સિદ્ધિ ક્યારે પ્રાપ્ત ન થાય? નક્કર સિદ્ધિ ક્યારે પ્રાપ્ત ન થાય?
તો એની અંદર ઓપ્શન 2, લોભ લાગે ત્યારે પ્રાપ્ત થાય નહીં. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 112 ની. ધ્યેયનો ઉત્તમ માર્ગ કયો છે? ધ્યેયનો ઉત્તમ માર્ગ કયો છે? તો ક્વેશ્ચન નંબર 112 ની અંદર મિત્રો સાચો જવાબ આવશે કર્તવ્ય. ઓપ્શન 1 છે એ આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 113, જીવન જીવવાની સાચી રીત કઈ? તો એની અંદર મિત્રો સાચો જવાબ બની જશે પોતાના કામમાં ખોવાઈ જવું. ઓપ્શન નંબર 2 છે એ સાચો જવાબ આપણો બની જાય છે. કુદરત કરકસર કરનાર માતા જેવી છે વિધાનમાં કયો અલંકાર છે? મિત્રો આ આપણે આગળ તમને બતાવી દીધું કે ભાઈ જેવો જેવી જેવું સરખો સમોવડો સમાન આવા શબ્દો હોય ત્યારે કયો અલંકાર આવે મિત્રો? તો ત્યારે ઉપમા અલંકાર આવે. તો મિત્રો આપણો ઉપમા અલંકાર સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 115 ની વાત કરીએ. અહીંયા આપણું કાવ્ય આવી ગયું છે મિત્રો. આ કાવ્યને તમારે વાંચવાનું છે ધ્યાનથી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે પોઝ કરીને એ પ્રશ્નોનો જવાબ તમારે ડિસાઈડ કરવાનો છે ને પછી તમારે આન્સર જોવાનો છે. 115 ની વાત કરીએ તો કે લોકો કોને બજારો કહે છે? તો મિત્રો અહીંયા લોકો નાની શેરીઓને બજારો કહે છે. તો ઓપ્શન 4 છે એ સાચો જવાબ રહેશે. સમથળ શબ્દનો અર્થ આપો. મિત્રો આપણે જોયું નથી પણ અહીંયા તમે જોઈ શકો કે નાની નાની નિકટ ગલીએ લોક કેતા બજારો. અહીંયા તમે જોઈ શકો છો. આપણે અત્યારે ક્વેશ્ચન 115 જોયો ને એની અંદર તમે પહેલા જ નંબરની લાઈનની અંદર જોઈ શકો છો. તો આવી રીતે તમારે પોઝ કરવાનો છે. એની અંદર જવાબ ક્યાંક ને ક્યાંક તો તમને મળી જ જશે. બરાબર. આગળ વાત કરીએ. સમથળ શબ્દનો અર્થ આપો. સમથળ એટલે શું? તો મિત્રો સમથળ એટલે સાચો જવાબ અહીંયા આપણો બની જાય છે ઓપ્શન નંબર સરખી સપાટીનું 1. ઓપ્શન નંબર 1 છે. સમથળ એટલે સરખી સપાટીનું હોય એને આપણે સમથળ કહીએ છીએ. ક્વેશ્ચન નંબર 117 ની વાત કરીએ કે મકાનના બારણામાં કેવી રીતે પ્રવેશવું પડે છે? તો મકાનના બારણાની અંદર મિત્રો નીચે નમીને પ્રવેશવું પડે છે. ત્યારબાદ ગાયો અને ભેંસો ક્યાં છે? તો એની અંદર મિત્રો ગાયો અને ભેંસો ક્યાં છે? ફળિયામાં છે. ક્વેશ્ચન નંબર 119, ગ્રામજનો કેવા છે? તો મિત્રો આની અંદર ગ્રામજનો ભાવપૂર્ણ અને ભોળા છે. ઓપ્શન 3 આપણો સાચો જવાબ બની જશે. કવિને જિંદગી કેવી લાગે છે? તો કવિને જિંદગી પ્રભુના વરદાન સમય લાગે છે. ત્યારબાદ અહીંયા 120 આપણા પ્રશ્નો પૂરા થાય છે. ત્યારબાદ હવે લેંગ્વેજ 2 ની વાત કરીએ. આપણે આગળ જોયું કે ઓગસ્ટ 2023 ની લેંગ્વેજ 1 ના 30 પ્રશ્નો હતા એ જોઈ લીધા. એના પહેલા આપણે જાન્યુઆરી 2021 નું પ્રશ્નપત્ર એની અંદર આપણે લેંગ્વેજ 1 લેંગ્વેજ 2 બંને જોયા. ત્યારબાદ આપણે ઓગસ્ટ 2023 નું લેંગ્વેજ 1 ના 30 પ્રશ્નો જોયા અને હવે આપણે જોઈશું લેંગ્વેજ 2 ના ઓગસ્ટ 2023 ના પ્રશ્નો, જેની અંદર ગુજરાતી ભાષાના પ્રશ્નો અને ગુજરાતી પેડાગોજી એટલે કે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો દરેકે દરેક પ્રશ્નોના જવાબ આપણે મેળવીએ. તો ચાલો વિડીયો કન્ટિન્યુ કરીએ. તો આપણી સમક્ષ પહેલા 121માં નંબરનો પ્રશ્નપત્ર આવે છે. 121 નંબરનો જે પ્રશ્ન આવે છે તો એ પ્રશ્ન જે છે એ કે દીકરીએ કોને સૂચના આપી? દીકરીએ કોને સૂચના આપી? આ ફકરો વાંચવાનો છે ને એ ફકરાના જવાબો પ્રશ્ન ક્રમાંક 121 થી લઈ અને 127 સુધી તમારે આપવાના છે. તો 121 થી 127 દીકરીએ કોને સૂચનાઓ આપી? તો 121 ના પ્રશ્નની અંદર ઓપ્શન 2 છે એટલે કે દાદાને સૂચના આપે છે. તમને મળી જશે જવાબ અંદર. તમારે પોઝ કરી લેવાનો અને આન્સર શોધવાનો પ્રયત્ન કરવાનો. રોજ સવારે ફરવા જવાનું કોણે કહેલું? રોજ સવારે ફરવા જવાનું કોણે કહેલું? તો ડોક્ટરે કહેલું. ઓપ્શન 3 આપણો સાચો જવાબ બની જશે. કઈ શિખામણ વખતે છોકરીનો અવાજ ભીનો થઈ ગયો? 123 ના પ્રશ્નની અંદર બા પર ગુસ્સો ન કરવાની. ઓપ્શન નંબર 4 આપણો સાચો જવાબ બની જશે. એણે બસમાં ચડતા ચડતા પાછા વળી કહ્યું. વિધાનની અંદર નિપાત શોધવાનો છે. એણે બસમાં ચડતા ચડતા પાછા વળી કહ્યું. વાક્યની અંદર નિપાત કયો છે? તો 124 ના પ્રશ્ન નંબરની અંદર ચડતા ચડતા બરાબર અહીંયા આપેલો છે.
તો વાક્યની અંદર નિપાત છે. 125ના પ્રશ્ન નંબરની અંદર દાદાનું નામ શું છે? દાદાનું નામ શું છે? તો દાદાનું નામ શું છે? દાદાનું નામ દેવર્ષિ છે. ઓપ્શન 3 આપણો સાચો જવાબ બની જશે અહીંયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 126, સુમસામ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. સુમસામ એટલે કેવું? ડુંગરાળ, ઉજ્જળ, હરિયાળું કે રમણીય? એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઉજ્જળ. ઉજ્જળ. ઓપ્શન નંબર 2 આપણો સાચો જવાબ બની જશે. ડૂમો બાજી જવો, રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ડૂમો બાજી જવો, રૂઢિપ્રયોગનો અર્થ બોલી ન શકવું, એને કહેવાય ડૂમો બાજી જવો. એટલે ઓપ્શન નંબર 4 આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 128, ધરતીકંપે કઈ સંસ્કૃતિનો નાશ કર્યો? ધરતીકંપે કઈ સંસ્કૃતિનો નાશ કર્યો? તો આની અંદર મિત્રો તમને એક પેરેગ્રાફ જોવા મળે છે. આ ફકરાને ધ્યાનથી વાંચવાનો છે. એના ઉપરથી તમારે 128 થી લઈ અને 135 સુધીના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 128ની પ્રશ્ન નંબરની અંદર આપણો સાચો જવાબ બની જાય છે મોહલ્લા. કઈ સંસ્કૃતિનો નાશ કરશે? મોહલ્લા સંસ્કૃતિનો નાશ કરશે. ક્વેશ્ચન નંબર 129, પહેલા જે તે વિસ્તાર શેનાથી ઓળખાતા? પહેલા જે તે વિસ્તાર હતા એ શાનાથી ઓળખાતા? તો મિત્રો એ જ્ઞાતિથી ઓળખાતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 130, સૌરાષ્ટ્રમાં નગરોના વિસ્તાર શેનાથી ઓળખાતા? તો સૌરાષ્ટ્રની અંદર નગરોના વિસ્તાર જે છે એ શેનાથી ઓળખાતા? તો ફળિયાથી ઓળખાતા. અહીંયા ફળિયાથી ઓળખાતા. ક્વેશ્ચન નંબર 131, નાજુકડી નારનો પતિ ક્યાં ગયો છે? તો નાજુકડી નારનો પતિ પરદેશ ગયો છે. ઓપ્શન 2 આપણો સાચો જવાબ બની જશે. ભૂગોળને લગતું એટલે મિત્રો કેવું? તો ભૌગોલિક. ઓપ્શન 3 આપણો સાચો જવાબ બની જાય છે અહીંયા. ઓપ્શન 3 ભૌગોલિક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 133, બજારથી ભુજ આવતા નાગરો ક્યાં ઉતરતા? તો નાગર ચકલે. ઓપ્શન 2 આપણો સાચો જવાબ બની જશે. નાગર ચકલાનો વ્યાપ કેવડો હતો? એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે મોટો. કોને નાગર ચકલે આંટો મારવાનું વ્યસન હતું? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન A, નાના મોટા સૌને. ક્વેશ્ચન નંબર 136, હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ ઉપલબ્ધ વિકલ્પોમાંથી પસંદ કરીને લખવાના છે. આ પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો છે. ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર. ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર મિત્રો. પદ્ધતિશાસ્ત્ર. અહીંયાથી ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો આપણને જોવા મળશે. બરાબર. તો બાલ છાત્રો માટે લેશન તૈયાર કરતી વખતે શિક્ષિકા સમગ્ર ભૌતિક પ્રતિભાવ ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ TPR પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ TPR લેશનમાં સમાવવા માટે શિક્ષિકાએ નીચેનામાંથી કઈ બાબતનો પ્રયોગ કરવો જોઈએ? મિત્રો આની અંદર સાચો જવાબ બની જાય છે આપણો ઓપ્શન નંબર 2, વર્ગખંડમાં કોઈ શરીર કેન્દ્રી પ્રવૃત્તિનો સમાવેશ કરવો જોઈએ. ભાષા શિક્ષણ એ વ્યાકરણના નિયમોનું શિક્ષણ એ માન્યતાને નીચેનામાંથી કયો અભિગમ સમર્થન આપે છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર 2, એટલે કે નિગમનાત્મક ડિડક્ટિવ એ સાચો જવાબ. જ્યારે કોઈ પણ જગ્યાએ પહેલા નિયમ આવે ને, પહેલા નિયમ પછી ઉદાહરણ હોય, અહીંયા ઉદાહરણ હોય, શિક્ષણ હોય, ગમે તે હોય, પહેલા નિયમ આવે ને એટલે નિગમનાત્મક જ હોય. બરાબર. ત્યારબાદ ઉદાહરણ પછી નિયમ હોય તો એ આગમનાત્મક, ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ. બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 138, એક શિક્ષિકા 5મા ધોરણના વિદ્યાર્થીઓને મુક્ત લેખન કાર્ય આપવા માંગે છે. એને નીચેનામાંથી કઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? કઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે સામગ્રીની પ્રવાહિતા. ઓપ્શન નંબર 3 છે એ આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 139, ઉર્ધ્વનિમ્ન ટોપ ડાઉન એટલે સમગ્ર અર્થની પ્રાપ્તિ. તો ઉર્ધ્વમૂલ બોટમ્સ અપ એટલે શું?
તો 139 ક્વેશ્ચન નંબરની અંદર પાઠમાં આવતા જેટલા શબ્દો અને વાક્ય જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરવું. તો ઓપ્શન નંબર 4 છે એ સાચો જવાબ આપણો બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 140, નીચેનામાંથી કઈ બાબત ભાષા શિક્ષકની પ્રાથમિક જવાબદારી છે? તો બાળકની પ્રત્યાયન વિષયક જરૂરિયાતો શોધી કાઢવાની. બાળકની પ્રત્યાયન વિષયકની જરૂરિયાતો શોધી કાઢવાની આ ભાષા શિક્ષકની પ્રાથમિક જવાબદારી છે. એક નાનું બાળક પુસ્તક ઊંચકે છે, એને સીધું રાખે છે અને પાના પલટાવે છે. આ પ્રક્રિયાને શેમાં સમાવેશ કરી શકાય? તો મિત્રો આ પ્રક્રિયાને આપણે શેમાં સમાવેશ કરી શકીશું? તો એની અંદર મિત્રો ત્વરિત સાક્ષરતા કૌશલ્ય જે છે એ સાચો જવાબ આનો બની જાય છે. ઓપ્શન નંબર 2 છે એ સાચો જવાબ બની જાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 142, ફરીથી અઝર્ટેશન અને રીઝન વાળા ક્વેશ્ચન આવશે. અઝર્ટેશન અને રીઝન વાળા ક્વેશ્ચન મિત્રોની હું વાત કરું તો તાજેતરની અંદર એસપી ટેટ 1 એટલે કે સ્પેશિયલ ટેટ 1 અને 2 આ બંનેની અંદર મિત્રો પ્રશ્નો જોવા મળ્યા છે. 1-2 એ તમારે ધ્યાને લેવા, એટલે આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. ઉપર અઝર્ટેશન અને નીચે એનું રીઝન આપ્યું હોય, કારણ આપ્યું હોય કે આના પાછળ સાચે લાગે વળગે છે કે નહીં, બરાબર, સ્પષ્ટીકરણ કરે છે કે નહીં. તો આની અંદર પ્રતિજ્ઞા શું છે? તો કે બાળકો ભાષા એટલા માટે શીખી શકે છે કે તો જૈવિક રીતે જ એના માટે યોગ્યતા ધરાવે છે અને વાતાવરણની એમાં કોઈ જ ભૂમિકા નથી. બરાબર, વાતાવરણની કોઈ જ ભૂમિકા નથી. અહીંયા તમને એક આઈડિયા આવી ગયો હશે. એનું રીઝન જોઈએ કે ભાષા સંપ્રાપ્તિમાં વિદ્યાર્થી કેન્દ્રીય વર્ગખંડ વાતાવરણનો અમિટ પ્રભાવ પડતો હોય છે. મિત્રોને આની અંદર આપણો સાચો જવાબ બની છે એ ખોટું છે અને આર સાચું છે. અહીંયા વાતાવરણની કોઈ ભૂમિકા નથી એવું તો વાત થાય જ નહીં. જ્યારે ભાષાની અંદર વાતાવરણ તો મિત્રો મુખ્ય છે. બરાબર, તો ઓપ્શન 1 આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 143, જેમાં શબ્દોના અર્થ ચોક્કસ પૂર્વાપર સંદર્ભ સાથે સમજાવવામાં આવતા હોય એવી વાંચન શિક્ષણ પ્રક્રિયાને શું કહેવાય? શબ્દોના અર્થ અને ચોક્કસ પૂર્વાપર સંદર્ભ સાથે સમજાવવામાં આવતા હોય તો એવી વાંચન પ્રક્રિયાને આપણે વાંચન શિક્ષણ પ્રક્રિયાને શું કહી શકીએ? મિત્રો આની અંદર સાચો જવાબ છે સમગ્ર ભાષા અભિગમ. ઓપ્શન નંબર 4 છે એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 144, ભાષા વિષયક વિચાર અને ચર્ચા કરવાની શ્રેયતાને શું કહેવાય? આની અંદર મિત્રો સાચો જવાબ આપણો બની જશે ભાષા તાત્વિક ક્ષમતા. ઓપ્શન નંબર 1 છે એ આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 145, એક માતા બીજા ધોરણની શિક્ષિકાને બીજી ધોરણની એટલે કે બીજા ધોરણની અન્ય ધોરણની શિક્ષિકાને જણાવે છે કે તેનું બાળક કેટલાક એવા શબ્દો બોલે છે જે એના મોટા ભાઈ બહેન કે પુખ્ત વયના લોકો બોલતા નથી. આવું કેમ બોલે છે? કેમ બને છે? તમારા મત મુખ્ય નીચેનામાંથી કઈ બાબત આ માટે જવાબદાર છે? મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે માનવ મગજની રચના ભાષા સંપ્રાપ્તિ માટે સાનુકૂળ છે. ઓપ્શન 3 આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. ઓપ્શન સી સાચો જવાબ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 146, એક પુખ્ત વ્યક્તિ અને એક બાળક સાથે મળીને એક પુસ્તક વાંચી રહ્યા છે. આ પુખ્ત વ્યક્તિ બાળકને પ્રશ્ન પૂછીને સંવાદ માટે પ્રોત્સાહિત કરે છે. પછી ભૂમિકાઓ બદલીને બાળક પુખ્ત વ્યક્તિને પ્રશ્નો પૂછે છે. બાલ સાક્ષરતાને પ્રોત્સાહન આપતી આ પ્રયુક્તિને શું કહેવાય? તો આ પ્રયુક્તિને આપણે સંવાદાત્મક વાંચન કહીશું. શિક્ષક ભાષા છાત્રોના શ્રવણ કૌશલ્યને કેવી રીતે વિકસાવી શકે? અહીંયા 4 ઓપ્શન આપેલા છે, આમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે. આની અંદર સાચો જવાબ બની જશે વૈવિધ્ય સભર સ્ત્રોતો દ્વારા અને વિવિધ લોકો પાસેથી ભાષા સાંભળવાની તક ઉપલબ્ધ કરાવીને તેમજ બાળકોને શ્રવણ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખીને. ઓપ્શન 4 છે એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. ક્વેશ્ચન નંબર 148, અઝર્ટેશન અને રીઝન પ્રતિજ્ઞા પ્રાથમિક કક્ષાએ ભાષા ચોકસાઈ અત્યંત મહત્વપૂર્ણ છે. એનું પ્રમેય એટલે કે રીઝન વ્યાકરણ એ પ્રાથમિક પાઠ્યક્રમનો સુગ્રથિત હિસ્સો છે. આની અંદર મિત્રો સાચો જવાબ આવશે એ ખોટું છે અને આર સાચું છે.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 149ની વાત કરીએ કે ભાષાની પ્રકૃતિ અંગેની માન્યતાઓ અને વિભાવનાઓ, ભાષા શિક્ષણનો પ્રકાર અને આ બંનેનું શિક્ષણ શાસ્ત્રીય માળખામાં ઉપયોજન એટલે શું થાય? તો ઉપયોજન એટલે અહીંયા સાચો જવાબ બની જશે અભિગમ થશે, અપ્રોચ થશે ઇંગ્લિશમાં આપણે કહીએ તો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 150, ફોર્મેટિવ મૂલ્યાંકન એટલે શું? ફોર્મેટિવ મૂલ્યાંકન એટલે શું? તો મિત્રો આની અંદર સુધારા અને વિકાસની નિરંતર પ્રક્રિયા સાથે સંબંધિત એને શું કહીશું આપણે? ફોર્મેટિવ મૂલ્યાંકન કહીશું. બરાબર, તો એનો સાચો જવાબ થશે ઓપ્શન નંબર 3. તો જેટલા પણ પ્રશ્નો હતા ક્વેશ્ચન નંબર 91 થી ક્વેશ્ચન નંબર 150 સુધીના, બરાબર, એ તમામે તમામ પ્રશ્નોનું જે છે અહીંયા આપણે આન્સર સાથે તમને બતાવી દીધા કે આન્સરો ક્યાંથી લીધા છે. કોઈ આપણે ગપ્પા મારતા નથી. અહીંયા જેટલા પણ પ્રશ્નો હતા એના સાચા આન્સર તમે જોઈ શકો છો. એની આન્સર કી પણ હું તમને અહીંયા એટેચ કરી અને બતાવી દઉં છું. માટે મિત્રો અહીંયા દરેક પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે અને આવનારી પરીક્ષાઓ ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી દરેક પરીક્ષાઓની અંદર આ મિત્રો પ્રશ્નો તમને ઉપયોગી થશે. અને હવે આગળ આપણે કન્ટિન્યુ કરીએ નેક્સ્ટ યરની અંદર, એટલે કે 2024માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા. તો ગુજરાતી લેંગ્વેજ 1 જાન્યુઆરી 2024 આની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા એ પ્રશ્નોની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો લેંગ્વેજ 1, તો આ પ્રકારનો પેરેગ્રાફ આપેલો હોય છે. 91 થી 120 સુધી 120 પ્રશ્ન નંબર સુધી તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. એની અંદર કેટલાક વિકલ્પો વાળા હોય છે, પદ્ધતિ શાસ્ત્રને રિલેટેડ પણ પ્રશ્નો જોવા તમને મળે છે, ફકરા આધારિત પ્રશ્નો જોવા મળે છે, કાવ્ય આધારિત પ્રશ્નો જોવા મળે છે. પહેલા ફકરા આધારિત પ્રશ્નો 91 to 99 સુધીના પ્રશ્નો તમને અહીંયા જોવા મળે છે. ત્રિપરિમાણીય શબ્દમાં કઈ વ્યાકરણીય વિશેષતા છે? તો મિત્રો ત્રિપરિમાણીય શબ્દની અંદર આ શું છે? તો ત્રિપરિમાણીય એટલે આ સમાસ છે. તો ઓપ્શન નંબર 2 છે એ સાચો જવાબ અહીંયા આપણો બની જાય છે. ક્વેશ્ચન નંબર, શિક્ષણ શેની ગતિ વધારે છે? 92 ની અંદર શિક્ષણ શેની ગતિ વધારે છે? તો શિક્ષણ એ પરિવર્તનની ગતિ વધારે છે. ક્વેશ્ચન નંબર 93, ઘરમાં શાળા કઈ વિભક્તિ થશે? ઘરમાં શાળા કઈ વિભક્તિ થશે? ઓપ્શન 1 આપણો એટલે કે આ અધિકરણ વિભક્તિ છે. કઈ વિભક્તિ છે મિત્રો? અધિકરણ વિભક્તિ છે. ક્વેશ્ચન નંબર 94, પરિમાણ એટલે શું? પરિમાણ એટલે શું? તો પરિમાણ એટલે મિત્રો અહીંયા શું થાય છે? પાસો થાય. પરિમાણ એટલે પાસો. વ્યવસ્થા શબ્દનો સાચો સંધિ વિગ્રહ શોધો. વ્યવસ્થા શબ્દનો સાચો સંધિ વિગ્રહ શોધો. વી પ્લસ અવસ્થા. શું થશે? વી પ્લસ અવસ્થા. સ્લેટ પેન શબ્દનો સમાસ થશે. કયો સ્લેટ પેન શબ્દનો સમાસ થશે? 96 પ્રશ્ન નંબરની અંદર સ્લેટ પેન એટલે મિત્રો દ્વંદ્વ સમાસ. સ્લેટ અને પેન. કેટલાક વાલીઓ શું પસંદ કરતા નથી? તો કેટલાક વાલીઓ શું પસંદ કરતા નથી? તો વર્ગમાં સંખ્યા બહુલતા. ઓપ્શન 2 આપણો સાચો જવાબ બની જશે. આનંદ શબ્દનો ભાવવાહી શબ્દ શોધો. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ બની જશે આનંદિત. આનંદ શબ્દનો ભાવવાહી શબ્દ શું બની જશે? આનંદિત. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ક્વેશ્ચન નંબર 99 ની અંદર ઘરશાળા વિશે ઘણા પુસ્તકો લખાયા છે. તો આ વાક્ય સાચું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100, અહીંયાથી તમને એક કાવ્ય પૂછાય છે અને આ કાવ્ય વાંચવાનું છે ને એના આધારિત પ્રશ્નોના જવાબ આપવાના છે. ક્વેશ્ચન નંબર 100 થી લઈને 105 સુધીના પ્રશ્નો જે છે એ કાવ્ય આધારિત પ્રશ્નો છે. તમે વિડીયોને પોઝ કરશો, જવાબ મનમાં ડિસાઈડ કરશો અને પછી વિડીયોને કન્ટિન્યુ કરશો. તો પ્રશ્ન નંબર 100 ની અંદર વારિધી શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. વારિધી શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો વારિધી એટલે મિત્રો સમુદ્ર. પ્રશ્ન નંબર 101 ની અંદર આ સો ચીકણો વારિધી પંક્તિમાં વિશેષણ શોધો. તો અહીંયા વારિધી આપેલું છે અને એની અંદર આગળ
વિશેષણ આપેલું છે. શું છે વિશેષણ? ચીકણો વિશેષણ. ચીકણો આપણું વિશેષણ થઈ જશે. ક્વેશ્ચન નંબર 102. આ જગતમાં એવા માણસો સાવ ઓછા હોય છે. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4, સેવાભાવી માણસો ઓછા હોય છે. ક્વેશ્ચન નંબર 103. કોણ ખોટો રોફ કરે છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે સાગર. ક્વેશ્ચન નંબર 104. સરિતા કેવા દિલની છે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે મોટા દિલની છે. ક્વેશ્ચન નંબર 105. કવિએ સમુદ્રને ચીકણો શા માટે કહ્યો છે? તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે તેનામાં ખારાશ છે. ક્વેશ્ચન નંબર 106. અહીંયાથી આપણને કેટલાક પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો જોવા મળશે. નીચેનું વાક્ય વાંચો અને તેના સંદર્ભે આપેલ વિકલ્પોમાંથી કયો સાચો નથી તે જોડકણા, બાળગીતો અને સમૂહ કોષ એ બાળકના ખાલી જગ્યા છે. તો શું છે જોડકણા, બાળગીતો અને સમૂહ કોષો? ક્વેશ્ચન નંબર 106 ની અંદર ક્વેશ્ચન નંબર 106 ની અંદર ઓપ્શન બી અને ઓપ્શન 2 અને ઓપ્શન 4 આ બંને સાચા જવાબો આન્સર કીની અંદર આપ્યા છે. ઓપ્શન 4 આ બંને સાચા જવાબો આન્સર કીની અંદર આપેલ છે. તો આ બંને સાચા નથી. ઉચ્ચારણ સુધારણાની પ્રેક્ટિસ છે, સાચી વાત છે. શબ્દ ભંડોળને વિકાસવાનો એક રસ્તો છે, સાચી વાત છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 107. પ્રાથમિક કક્ષાએ ગ્રંથાલયનો ઉપયોગ નહીં કરવા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? ગ્રંથાલયને કેવળ પુસ્તકોના સંગ્રહ સ્થાન તરીકે મૂલવી શકાય નહીં, બલકે કારણ કે કેમ? તો આની અંદર મિત્રો સાચો જવાબ આપણો બની જાય છે અહીંયા ઓપ્શન 4 કે ગ્રંથાલયમાં પુસ્તકનું સસ્વર વાંચન સહેલાઈથી કરી શકાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 108. સાક્ષરતા સિદ્ધિ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિમાં દક્ષતા કેળવવી જરૂરી છે? આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે વિસંકેતીકરણ અને ભાષા આંકલન. ક્વેશ્ચન નંબર 109. પ્રભાવક પદ્ધતિએ વ્યાકરણ બનાવવા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે નિયમો ગોળીને વ્યાકરણ શીખવવું. વર્ણ અને ધ્વનિ વચ્ચેના સંબંધ પર ભાર મૂકવામાં આવે તે સાક્ષરતા શિક્ષણ અભિગમનું નામ શોધો. તો તે સાક્ષરતા શિક્ષણ અભિગમનું નામ શું છે મિત્રો? તો એની અંદર ધ્વનિ સૂચના જે છે એ સાક્ષરતા અભિગમનું નામ છે. એક શિક્ષિકા બીજા ધોરણના વિદ્યાર્થીઓને સૂચના આપે છે કે હરેકે પોતાના જોડીદારને શકે નો ઉપયોગ કરીને 5 પ્રશ્નો પૂછવા છે. દાખલા તરીકે તું કરી શકે છે, આ પ્રવૃત્તિ શાના માટે છે? મિત્રો આની અંદર સાચો જવાબ આપણો આવશે વાણી પ્રવાહિતતાની પ્રેક્ટિસ માટે. ઓપ્શન નંબર 1 છે એ આપણો સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 112. ત્રીજા ધોરણની શિક્ષિકા વર્ગના એક ખૂણાને રીડિંગ કોર્નર બનાવવા માંગે છે. અહીં રાખવા માટેના પુસ્તકો પસંદ કરતી વખતે નીચેનામાંથી કઈ બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન 1 કે આ પુસ્તકોના લેખકો પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત બાળ સાહિત્યકારો છે. ક્વેશ્ચન નંબર 113. જીવાતા જીવનના સંદર્ભમાં ભાષાનો ઉપયોગ કરવાના વિદ્યાર્થીઓના મુખ્ય ધ્યેયને નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા પ્રોત્સાહન મળે છે? તો ઓપ્શન બી પ્રત્યાયન લક્ષી પદ્ધતિ. ક્વેશ્ચન નંબર 114. શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પોતપોતાના જોડીદાર સાથે પોતે કરેલા કામને અદલા બદલી કરીને પરસ્પર કામ ચકાસવાની સૂચના આપી. આ કાર્ય ટાસ્ક નો હેતુ શું છે? તો આ કાર્ય ટાસ્ક હેતુનો સાથીદારને સતીઓ સુધારવાનો કૌશલ્ય વિકસાવવો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 115. બુનિયાદી કક્ષાએ ભાષા શીખતા બાળકો નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા વધુ સારી રીતે શીખી શકે? તો આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે તેઓ એકાધિક ઇન્દ્રિયોનો અને હાથનો સક્રિય ઉપયોગ કરે ત્યારે. તો મિત્રો ઓપ્શન 2 આપણો સાચો જવાબ બની જાય છે. 5મા ધોરણનો એક વિદ્યાર્થી કહે છે કે જો મારું કામ શિક્ષક પાસે જમા કરાવતા પહેલા એની ચોકસાઈ તપાસવા માટે આપ્યું છે. આ વિદ્યાર્થી લેખનના કયા તબક્કે પહોંચ્યો હશે?
તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર 3, પ્રૂફ વાંચન. ત્યારબાદ નીચેનામાંથી કઈ પદ્ધતિ બાળકોને વર્ગખંડમાં એમની સ્થાનિક ભાષામાં ઉપયોગ માટે હતોત્સાહ કરે છે? આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 3, પ્રત્યક્ષ પદ્ધતિ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 118, એક શિક્ષિકા બીની ધોરણના વિદ્યાર્થીઓ માટે ટીચિંગ લર્નિંગ મટીરિયલ TLM એકત્ર કરે ત્યારે એ માટે નીચેનામાંથી કયો માપદંડ લાગુ નહીં પડે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર 4, સામગ્રી બાળકો દ્વારા બનવાયેલી અને હાથમાં સરકી ન થાય એ માટે થોડી બરછટ હોવી જોઈએ. ઓપ્શન 4 આપણો સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 119, રાષ્ટ્રીય પાઠ્યક્રમ સંરચના NCF-માં જેની ભલામણ કરવામાં આવી છે તે પ્રકારની દક્ષતા જો બાળકને સહભાગિતા, સ્વાગત સભરતા અને આનંદમય વાતાવરણ રચીને આપસી હોય તો નીચેનામાંથી કઈ બાબત આ માટે વધુ ઉચિત જણાશે? મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન નંબર 3, બાળકોનું જે કાર્ય હોય તે વિવિધ સ્તરે પ્રદર્શિત કરવું. ઓપ્શન નંબર 3 આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 120, બુનિયાદી કક્ષા માટેના પાઠ્યપુસ્તકો તૈયાર કરતી વખતે નીચેનામાંથી કયો સિદ્ધાંત લાગુ નહીં પડે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 3, સઘન એટલે કે કોન્ક્રીટ સિદ્ધાંત. ઓપ્શન નંબર 3 આપણો સાચો જવાબ બની જશે. તો મિત્રો અહીંયા સુધી આપણે ગુજરાતી લેંગ્વેજ 2 ના જાન્યુઆરી 2024 લેંગ્વેજ 1 ના પ્રશ્નો જોયા. હવે જાન્યુઆરી 2024 લેંગ્વેજ 2 ના 30 પ્રશ્નો જોઈશું. 30 પ્રશ્નો પહેલા જોયા, 30 પ્રશ્નો હવે જોઈશું ગુજરાતી લેંગ્વેજ 2 જાન્યુઆરી 2024. અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, 121 થી 128 સુધીના પ્રશ્નો જે છે આ પેરેગ્રાફ આધારિત રહેશે. આ સૃષ્ટિનું શ્રેષ્ઠતમ સર્જન કયું? એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે માનવ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 122, પ્રજોત્પત્તિ શબ્દનો સંધિ વિગ્રહ શોધો. તો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર 2, પ્રજા પ્લસ ઉત્પત્તિ. માનવ બનવા શું કરવું જરૂરી છે? 123 ના પ્રશ્ન નંબરની અંદર માનવ બનવા શું કરવું જરૂરી છે? તો પુરુષાર્થ કરવો મિત્રો. ઓપ્શન A આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 124, જંગલોનો વિનાશ કોણે કર્યો? 124 ના પ્રશ્ન નંબરની અંદર માનવે કર્યો છે. ક્વેશ્ચન નંબર 125, જગતમાં મોટા ભાગના લોકોનું કેવું જીવન જીવતા હોય છે? મોટા ભાગના લોકો છે કેવું જીવન જીવતા હોય છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જાય છે ઓપ્શન 3, પશુવત. કેવું જીવન જીવતા હોય છે? પશુવત જીવન જીવતા હોય છે. ક્વેશ્ચન નંબર 126, પારાવાર શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. પારાવાર શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો પારાવાર એટલે મિત્રો સાગર થાય. શું થાય? સાગર. ક્વેશ્ચન નંબર 127, શેનાથી માનવ થઈ શકાય? ક્વેશ્ચન નંબર 127 ની અંદર ગુણોથી માનવ થઈ શકાય. સ્વાર્થમાં અંધ થઈ જવું શબ્દ સમૂહનો એક શબ્દ શોધો. તો મિત્રો સ્વાર્થમાં અંધ થઈ જવું એટલે સ્વાસ્થાર્થ. ઓપ્શન 2 આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 129, અહીંયા એક પેરેગ્રાફ આપેલો હોય છે અને આ પેરેગ્રાફના આધારિત તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. 129 થી 135 સુધીના પ્રશ્નોના જવાબ આ પેરેગ્રાફ આધારિત રહેશે. પ્રાચીન કાળમાં લોકોનું જીવન કેવું હતું? તો 129 ના પ્રશ્ન નંબરની અંદર આપણો સાચો જવાબ બની જશે સંતોષી. ક્વેશ્ચન નંબર 130, પહેલાના લોકો બાળકોમાં સદગુણોનું સિંચન કેવી રીતે કરતા? તો પોતાના આચરણથી. પ્રાચીન કાળમાં માણસો શેને મૂલ્ય આપતા? તો આની અંદર મિત્રો સાચો જવાબ આપણો બની જાય છે ઓપ્શન નંબર 3, જ્ઞાન.
ક્વેશ્ચન નંબર 132, આપણે સંસ્કૃતિથી અદ્વિતીયતાનો ખ્યાલ ક્યારે આવે? તો મિત્રો અભ્યાસથી ખ્યાલ આવે. પ્રાચીન સંસ્કૃતિની ધરોહર કઈ છે? તો સ્વનિર્ભરતા એ પ્રાચીન સંસ્કૃતિની ધરોહર છે. સ્વાવલંબન શબ્દનો સાચો સંધિ વિગ્રહ શોધો. તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો આવે છે સ્વ પ્લસ અવલંબન. ક્વેશ્ચન નંબર 135, ધરોહર એટલે શું? તો ટકાળી રાખનાર. ધરોહર એટલે ટકાળી રાખનાર. બુનિયાદી કક્ષા માટે મૂલ્યાંકન પદ્ધતિ અને પ્રક્રિયા કેવી હોવી જોઈએ? તો બુનિયાદી શિક્ષણ માટે મૂલ્યાંકન પદ્ધતિ અને પ્રક્રિયા કેવી હોવી જોઈએ? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે બાળકોના અભ્યાસ અનુભવનો વિસ્તાર બની રહે તેવી. બાળકોનો અભ્યાસ અનુભવનો વિસ્તાર બની રહે તેવી હોવી જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 137, બાળકોના જ્ઞાનેન્દ્રિય વિકાસ અને ભાષા કઈ બાબત સાથે સંલગ્ન છે? તો બાળકોના જ્ઞાનેન્દ્રિય વિકાસ અને ભાષા કઈ બાબત સાથે સંલગ્ન છે? તો મિત્રો એની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4, બાળકો જે સંસ્કૃતિ અને સમુદાયમાં જીવતા હોય છે તેની સાથે. ક્વેશ્ચન નંબર 138, કોઈ વ્યક્તિ દ્વિતીય ભાષા સરળતાથી ત્યારે જ શીખી શકે જ્યારે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે સ્થાનિક ભાષા બોલનાર લોકોના સમાજના સતત સંપર્ક પડે ત્યારે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 139, ભાષા શીખવવાની પ્રક્રિયા એવી વસ્તુ છે કે જે જન્મથી આરંભાય છે અને જીવન પર્યંત શરૂ રહે છે. તમે આ વિધાન સાથે સહમત છો કે અસહમત છો? 139ના પ્રશ્ન નંબરની અંદર હું આ વિધાન સાથે સહમત નથી એટલે કે અસહમત છું. ઓપ્શન 2 આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 140, મુદ્રિત પુસ્તકો ઓડિયો બુક્સ અને બાળકોને ઉચ્ચ ક્ષમતા કેળવવામાં મદદરૂપ બને એવા પુસ્તકો વર્ગખંડનો હિસ્સો હોવો જોઈએ, કેમ કે એના થકી વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓ પુસ્તક સુધી પહોંચી શકે છે. તો ઓપ્શન નંબર 3 આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 141, શિક્ષક બાળકોને એક વાર્તા જલ્દી વાંચીને એના પર ચિત્રોને ક્રમમાં ગોઠવવાનું કહે છે. આ પદ્ધતિની હેતુ શું છે? મિત્રો આ પદ્ધતિનો હેતુ શું છે? તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 2, ઉપસંહાર માટે વાંચનની પ્રેક્ટિસ કરાવવાનો. તો ઓપ્શન 2 આપણો સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 142, જેમાં ચોક્કસ હેતુઓ અને ટાસ્ક સમાયેલા હોય છે અને વિદ્યાર્થીઓ ધ્યાન અને કાળજીપૂર્વક વિસ્તૃત વાંચન કરે છે એવી અપેક્ષા સિવાય તેવું વાંચન કયું છે? તો એની અંદર મિત્રો આપણો સાચો જવાબ બની જશે સઘન વાંચન. કેવું વાંચન? સઘન વાંચન. શિક્ષકે આપેલા નમૂનારૂપ વાક્યોના પુનરાવર્તન દ્વારા બાળકો ભાષા ભાત શીખે છે. વિદ્યાર્થીઓ વાક્યો યાદ રાખી લે છે અને એની રજૂઆત કરે છે ત્યારે શિક્ષક એને સકારાત્મક રીતે સુદૃઢ બનાવે છે. શિક્ષક કઈ પદ્ધતિ વાપરે છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર A, ઓડિયો લિંગ્યુઅલ પદ્ધતિ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 144, વિદ્યાર્થીઓ વ્યાકરણના નિયમો ગોખી લે છે અને શબ્દ ભંડોળ યાદ રાખે છે તેમજ પોતાની માતૃભાષાનું ઘણું કામ કરી ભાગે છે. શિક્ષિકાએ આ માટે કઈ પદ્ધતિ ખપમાં લીધી હશે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જાય છે વ્યાકરણ અનુવાદ. સાચો જવાબ ઓપ્શન 4 છે. જો બાળકો પોતાની આસપાસના વાતાવરણમાં બે ભાષાઓ સાંભળે અને એની શું અસર થશે? જો બાળકો પોતાની આસપાસના વાતાવરણમાં બે ભાષાઓ બોલાતી સાંભળે તો એની શું અસર થશે? તો મિત્રો આનો સાચો જવાબ રહેશે એનાથી બાળકોને ફાયદો થશે. ઓપ્શન 2 આપણો સાચો જવાબ રહેશે. પ્રોત્સાહનનો અને સારા બાળ સાહિત્યનો અભાવ એ વાંચન સામેનો મોટો પડકાર છે. આને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે વાંચન રસ જગાવવા માટે અને પ્રોત્સાહન આપવાના હેતુથી પુસ્તકો ઉપલબ્ધ અને હાથ વગા કરાવવા જોઈએ. ઓપ્શન 3 આપણો સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 147, પ્રાથમિક કક્ષાએ વાંચન કૌશલ્યનું મૂલ્યાંકન કરતી વખતે શિક્ષકે શેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે સમજણપૂર્વક વાંચન પર. સમજણપૂર્વક વાંચન પર. ઓપ્શન 4 આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 148,
એક સારી વક્તવ્ય પ્રવૃત્તિ કોને કહેવાય? એક સારી વક્તવ્ય પ્રવૃત્તિ કોને કહેવાય? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે વિદ્યાર્થીઓ વધુ બોલે. વિદ્યાર્થીઓ વધુ બોલે એને એક સારી વક્તવ્ય પ્રવૃત્તિ કહી શકાય. તો ઓપ્શન નંબર 3 આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 149. શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓને જૂથમાં વહેંચી દઈને તેનો પોરો હમણાં જ અખબારમાંથી જે રસપ્રદ લેખ વાંચ્યો એની ચર્ચા કરવાનું કહે છે. આ પ્રવૃત્તિ શેના માટે છે? મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જાય છે મૌખિક પ્રવાહિતા પ્રેક્ટિસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 150. સમગ્ર ભાષા અભિગમ હોલ લેંગ્વેજ એપ્રોચ એટલે? તો હોલ લેંગ્વેજ એપ્રોચ એટલે શું થાય મિત્રો? તો અર્થ આધારિત. શું છે? અર્થ આધારિત. તો મિત્રો અહીંયા સુધીના પ્રશ્નો તમને સમજમાં આવ્યા હશે મિત્રો, અને આશા રાખું છું કે આ કામથી તમને એક સારું એવું માર્ગદર્શન મળશે. આ પ્રશ્નો તમને મદદરૂપ થશે, અને મારા આ કામથી તમને જો યોગ્ય લાગતું હોય મારું આ કાર્ય, તો તમે આ વિડીયોને લાઈક કરી શકો છો, અને ન લાગતું હોય તો ડિસલાઈક કરી નીચે કમેન્ટમાં જરૂરથી જણાવશો મિત્રો. અને જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય, આ કામ તમને ગમતું હોય, તો મિત્રો તમે આ વિડીયોને લાઈક કરશો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. બરાબર? તો ચાલો આપણે આગળ ચર્ચા કરીએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે તમામ જે જાન્યુઆરી 2024ના આપણે પ્રશ્નો જોયા એના આન્સર કી મેં અહીંયા એટેચ કરી દીધી છે. આ આન્સર કી તમે જોઈ ચકાસી શકો છો. જુલાઈ 2024 ગુજરાતી લેંગ્વેજ 1નું પ્રશ્નપત્ર જોઈએ આપણે. તો અહીંયા એક ફકરો આપેલો છે, અને આ ફકરા ઉપરથી 91 થી લઈને 99 સુધીના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા આપણે જોઈએ કે ચો તરફ શબ્દનો સમાસ છે તે ઓળખી બતાવો. મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બનશે ચો તરફ એટલે દ્વિગુ સમાસા બની જશે કે ચારેય બાજુ, ચારેય તરફ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92. મનુષ્યની સુખની વ્યાખ્યા કેવી છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર 3. આપણે જેનાથી વંચિત હોઈએ તેની કલ્પના. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93. અવસાદની સાથે કઈ બીજી ચીજોનું આગમન થાય છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર બી, વ્યાધિઓનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94. આપણે બરુદા શેનાથી વાકેફ નથી હતો? આપણે બરુદા શેનાથી વાકેફ નથી હતો? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઉપલબ્ધિ અને ખૂબીઓથી. ક્વેશ્ચન નંબર 95. મનુષ્યને કઈ વિચાર પદ્ધતિ વધુ અનુકૂળ છે? તો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે નકારાત્મક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96. ધન એ સંપત્તિ નથી, ગુલામીની દેવી છે. આ વાક્યમાં પ્રયુક્ત અલંકાર ઓળખાવો. મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર 3, અપનુતિ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97. સ્થાવર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધી કાઢો. મિત્રો આની અંદર સ્થાવર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ બની જશે અહીંયા જંગમ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 98. ખાંડ ખાય છે એ કેવો પ્રયોગ છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે રૂઢિપ્રયોગ. શું છે? રૂઢિપ્રયોગ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99. વસુ વિના નર પશુ એ વાક્યની વિશેષતા જણાવો. વસુ વિના નર પશુ, તો આ વાક્યની વિશેષતા છે એ કહેવત છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 થી લઈ અને 105 સુધીના પ્રશ્નો આપણે જોઈએ. તો અહીંયા એક કાવ્ય આપેલું છે, અને કાવ્યના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર 100. પિતાના ચરણોમાં શું કરવામાં આવે છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જશે વંદના. ઓપ્શન નંબર 4 એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 101. કે ગરલ શબ્દનો વિરોધાર્થી શબ્દ ઓળખાવો. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે અમૃત. ગરલ એટલે અમૃત, એનો વિરોધાર્થી શબ્દ છે. ત્યારબાદ નિશબ્દ ઉપાસના શેની કરવામાં આવે છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે પિતૃ આજ્ઞાની. ત્યારબાદ 103. આબોહવા શબ્દનો સમાસ છે. આબોહવા
શબ્દ કયો સમાસ છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર 4, જે દ્વંદ્વ સમાસ છે. આબોહવા કેવો સમાસ છે? દ્વંદ્વ સમાસ છે. ક્વેશ્ચન નંબર 104, આવી વય બદલી જાણે पर्યું. તો આપણે પહેલા પણ વાત થઈ ગઈ છે કે જાણે રકે શકે. તો આ 3 શબ્દો તમે જ્યારે જુઓ છો ત્યારે મિત્રો કયો અલંકાર અહીંયા બની જાય છે? ઉત્પ્રેક્ષ અલંકાર બની જાય છે. તો ઉપમાની જ્યારે વાત કરતા હોય તો ઉપમા અલંકાર ક્યારે બને? તો કે મિત્રો જેવું, જેવો, જેવી, સમો, સમાન, સમોવડું આવા શબ્દો જ્યારે બને છે ત્યારે એ અલંકાર ઉપમા અલંકાર બને છે. 105 ની વાત કરીએ તો ઝળહળતી પીતૃ જ્યોત કવિને કેવી લાગે છે? તો ઝળહળતી પીતૃ જ્યોત એ કવિને નિર્મળ લાગે છે. ક્વેશ્ચન નંબર 106, એક બાલિકા ઘણા બુદ્ધિમંથન પછી એક ફકરો લખી શકતી નથી, પરંતુ શિક્ષક કે અન્ય પુખ્ત પરિચિતના માર્ગદર્શન તળે લખી શકે છે. આ માર્ગદર્શનને શું કહેવાય છે? તો મિત્રો આ માર્ગદર્શનને સ્કેફોલ્ડિંગ કહેવાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 107, નીચેનામાંથી કઈ બાબત એવી છે જેના માટે બાળકને ઉચ્ચ સ્તરીય મનોમંથન કરવાની કે કુશાગ્રતા કે તર્કશક્તિ પ્રયોજવાની જરૂર પડે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે અભિગમ શિક્ષણ. શું બની જશે? અભિગમ શિક્ષણ. 108 ની વાત કરીએ કે એક શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીના સમગ્ર ભાષા ઉપયોગની કદર કરો છો, વિદ્યાર્થીની જોડણીની ભૂલો પણ અવગણો છો. આ રીતે તમે વર્ગમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો? તો મિત્રો આ પદ્ધતિને આપણે સમગ્ર ભાષા એટલે કે વોલ લેંગ્વેજ એપ્રોચ જે છે, વોલ લેંગ્વેજ એપ્રોચ જે છે એને આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 109, તમે એક હિન્દી ભાષી શિક્ષક છો જેને પંજાબની એક પ્રાથમિક શાળામાં નોકરી મળી છે. જો તમને સ્થાનિક ભાષા ન આવડતી હોય તો તમારે શું કરવું જોઈએ? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે બાળકની ભાષાનો સંસાધન તરીકે ઉપયોગ કરી તે ભણાવવાની શરૂઆત કરવી. તો ઓપ્શન 2 છે એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 110 ની વાત કરીએ કે પાઠમાં કોઈ એક ચોક્કસ માહિતી પ્રાપ્ત કરવા માટે પાઠના સૂક્ષ્મ અને સઘન વાંચનના કૌશલ્યની જરૂર પડે. એવા આકલનને શું કહેવાય? તો એવા આકલનને મિત્રો સ્થાનિક આકલન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 111, ભાષા શિક્ષણમાં નિદાનાત્મક કસોટીનો શું ઉદ્દેશ્ય છે? તો ભાષા શિક્ષણની અંદર નિદાનાત્મક કસોટીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની સમજણમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે જરૂરી પગલાં લેવાના. તો ઓપ્શન નંબર 3 આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 112 ઉપર જઈએ કે પાઠ્યપુસ્તક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે કે એના થકી પાઠ્યક્રમમાં નિર્ધારિત કરેલું લક્ષ્ય મેળવી શકાય છે. તો ઓપ્શન નંબર 2 જે છે એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 113 કે નીચેનામાંથી કઈ પ્રેક્ટિસ દ્વારા શિક્ષક બાળકોને બોલાતી ભાષાના વિકાસમાં મદદરૂપ થઈ શકે? ક્વેશ્ચન નંબર 113 જે છે એ રોલ પ્લેની અંદર સહભાગી થવાથી ભાષાના વિકાસમાં મદદરૂપ થઈ શકે છે. ભાષા સ્વતંત્ર કે સ્વાધીન છે અને આપણે કહી શકીએ એ ત્યારે આપણે શું ઇંગિત કરવા ધારીએ છીએ? તો આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર 3, ભાષાના શબ્દ અને અર્થ વચ્ચે આંતર સંબંધ નથી. તો ઓપ્શન 3 આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. વ્યાકરણ શિક્ષણના નિગમનાત્મક અભિગમમાં એમ સૂચવાયું છે કે આપણે સૌ પ્રથમ પછી મિત્રો અહીંયા નિયમો શીખવવા જોઈએ. વ્યાકરણ શિક્ષણના નિગમનાત્મક અભિગમની અંદર શું શીખવામાં આવ્યું છે? અહીંયા શું સૂચવવામાં આવ્યું છે? તો આપણે સૌ પ્રથમ શું શીખવવું જોઈએ? મિત્રો નિયમો શીખવવા જોઈએ. આગળ પણ વાત કરી આપણે નિગમનાત્મકની એટલે કે ડિડક્ટિવની, બરાબર? તો એની વાત થઈ છે, નિયમો શીખવવા જોઈએ.
ક્વેશ્ચન નંબર 116 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 116 ની અંદર અહીંયા આપણો પ્રશ્ન છે, હકીકતોની ઉપરવટ જઈને કલ્પના કે અનુમાન, હકીકતોની ઉપરવટ જઈને કલ્પના કે અનુમાન કરવાનો એક આકાર, એક પ્રકાર એટલે શું? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે જ્ઞાન મૂલ્ય. ઓપ્શન 4 છે એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. તો જ્ઞાન મૂલ્ય એ સાચો જવાબ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 117 કે ભાષા શિક્ષકે વિદ્યાર્થીઓને મુક્ત લેખન માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, કેમ કે એનાથી શું થશે? તો મિત્રો એનાથી વિદ્યાર્થીઓને રચનાત્મક રીતે અને ધારા પ્રવાહ લખવા માટે પ્રોત્સાહન મળે છે. તો ઓપ્શન નંબર 1 જે છે એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 118 ની વાત કરીશું આપણે કે 5મા ધોરણમાં શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓને પાઠ બરાબર વાંચી જવાનું કહો છો અને પછી પૂર્વાપર સંદર્ભ સાથે પ્રશ્નોના જવાબ આપવાનું કહો છો. આ દ્વારા તમે બાળકોને શેના માટે પ્રોત્સાહિત કરો છો? તો આ માટે આપણે શેના માટે પ્રોત્સાહિત કરીએ છીએ? તો સઘન વાંચન માટે આપણે પ્રોત્સાહિત કરીએ છીએ બાળકોને. તો ઓપ્શન 4 છે એ આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 119 ભાષા સંપ્રાપ્તિ ત્યારે જ થઈ શકે જ્યારે બાળકને ભાષા પ્રયોજનની મહત્તમ તક કે અવકાશ મળે. તો ઓપ્શન 4 છે એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. ત્યારબાદ વાત કરીશું આગળ ક્વેશ્ચન નંબર 120ની કે માતૃભાષાની વર્ગખંડમાંથી બાદબાકી એ નીચેનામાંથી કઈ પદ્ધતિનું લક્ષણ છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે પ્રત્યક્ષ પદ્ધતિ. કઈ પદ્ધતિ રહેશે? પ્રત્યક્ષ પદ્ધતિ. ત્યારબાદ હવે અહીંયા 120 પ્રશ્નો જે લેંગ્વેજ 1ના જુલાઈ 2024ના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો પૂરા થાય છે અને ત્યારબાદ આપણે લેંગ્વેજ 2ના પ્રશ્નો તરફ પ્રયાણ કરીશું. તો એની અંદર આપણે એક ફકરો જોવા મળે છે અને એ ફકરાની અંદરથી 121 થી લઈને 128 સુધીના પ્રશ્નો જે છે એ પ્રશ્નો આ પેરેગ્રાફ આધારિત છે અને આ પેરેગ્રાફને તમારે ધ્યાનથી વાંચવાનો છે, વિડીયો પોઝ કરીને, અને તમારા મનની અંદર એ જવાબને ડિસાઇડ કરવાનો છે. ત્યારબાદ તમે સાચા જવાબને વિડીયો કન્ટિન્યુ કરશો. પ્રારંભ પોતાના પ્રિય પરિવારથી વાક્યમાં તમારા મતે કયો અલંકાર પ્રયોજવામાં આવ્યો છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે વર્ણાનુપ્રાસ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રારંભ પોતાના પ્રિય પરિવારથી. તો અહીંયા પ, અહીંયા પ, અહીંયા પ અને અહીંયા પ. બરાબર. તો અહીંયા પ વર્ણનું વારંવાર ઉચ્ચારણ થયું છે. ક્વેશ્ચન નંબર 122 કુટુંબ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. તો કુટુંબ શબ્દનો પર્યાયવાચી શબ્દ મિત્રો પરિવાર. ત્યારબાદ 123 બહુધા લોકો પરસ્પરથી શું થાય છે? બહુધા લોકો પરસ્પરથી શું થાય છે? તો આની અંદર બહુધા લોકો પરસ્પરથી ભયભીત થાય છે. ટીકાકાર બનશો જ નહીં માં કેવો પ્રયોગ છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે એ નિપાત પ્રયોગ કર્યો છે. કયો નિપાત છે? અહીંયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 125 અન્ય નિંદાનો હક ક્યારે નથી મળતો? તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે અપૂર્ણ હોઈએ ત્યારે અન્ય નિંદાનો હક મળતો નથી. દોસ્તોની સંખ્યામાં વૃદ્ધિ ક્યારે થશે? તો દોસ્તોની સંખ્યાની અંદર વૃદ્ધિ પ્રેમાળ વર્તાવથી થાય છે મિત્રો. 127 પ્રશ્ન નંબર જોઈએ તો દીવાદાંડી કેવો સમાસ છે? તો દીવાદાંડી એ મિત્રો મધ્યમ પદલોપી સમાસ છે. ઓપ્શન 4 આપણો સાચો જવાબ બની જાય છે. વિશ્વ આપણી કઈ માન્યતાથી વિપરીત છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે ખરાબ હોવાથી. શું છે? ખરાબ હોવાથી વિપરીત છે. ક્વેશ્ચન નંબર 129 શેનું સર્જન આપણે સાયાસ કરવું જોઈએ? તો શેનું સર્જન આપણે સાયાસ કરવું જોઈએ મિત્રો? તો એની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર 3 રમૂજ પળોનું સાયાજ કરવું જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 130
અનુકરણ કરવા યોગ્ય માટે એક શબ્દ આપો. અનુકરણ કરવા યોગ્ય આ જે શબ્દ સમૂહ છે એનો એક શબ્દ આપવાનો છે આપણે. તો એની અંદર અનુકરણ કરવા યોગ્ય એટલે અનુકરણીય. અપમાન જેવું લાગે વાક્યમાં પ્રયોજિત અલંકાર ઓળખો. જેવું, જેવો, જેવી, જેવું, સમાન, સમોવડું આવા જેવા શબ્દો જ્યારે હોય ત્યારે મેં તમને કીધું છે કયો અલંકાર આવશે. કયો અલંકાર આવશે મિત્રો? ઉપમા અલંકાર આવશે. તો 131 ની અંદર ઓપ્શન 1 જે છે એ આપણો સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 132, માણસ માત્ર ભૂલને પાત્ર એટલે શું છે? માણસ માત્ર ભૂલને પાત્ર એટલે શું છે? તો મિત્રો આ કહેવત છે. ઓપ્શન 4 એ સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 133, હાસ્યના હાથ લાંબા હોવાથી માં કયો પ્રયોગ છે? હાસ્યના હાથ લાંબા હોવાથી કયો પ્રયોગ છે? તો સજીવા અલંકાર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 134, તંદુરસ્ત શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો. તંદુરસ્ત શબ્દનો સમાનાર્થી શબ્દ એટલે મિત્રો બીમાર. વિરોધાભાસી શબ્દ પૂછ્યો છે એટલા માટે અહીંયા બીમાર શબ્દ સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 135, રુદન થકી શું વિપરીત અસર થશે? રુદન થકી શું વિપરીત અસર થશે? તો અહીંયા આપણો સાચો જવાબ મિત્રો બની જાય છે રુદન થકી શું વિપરીત થશે? એની અંદર મિત્રો કંઈ જ જોઈ શકાશે નહીં. કંઈ જ જોઈ શકાશે નહીં. હવે આપણે ગુજરાતી પેડાગોજીના પ્રશ્નો જોઈશું કે ભાષાકીય પ્રભુત્વ વિદ્યાર્થીઓને શેના માટે સક્ષમ બનાવે છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે વ્યાકરણ શુદ્ધ ન હોય તો પણ ધારા પ્રવાહ વાક્યો બોલતા. ઓપ્શન નંબર 2 જે છે એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કે પ્રાથમિક સ્તરે શિક્ષક મોટે ભાગે બાળકોને રંગકામ અને ચિત્રકામ માટે પ્રોત્સાહિત કરે કેમ કે તેના થકી શું થશે? તો તેના થકી મિત્રો ફાઇન મોટર સ્કિલનો વિકાસ થાય છે. આગળના પ્રશ્નોમાં આપણે ફાઇન મોટર સ્કિલ અને ગ્રોસ મોટર સ્કિલની પણ વાત કરી છે. 138 ક્વેશ્ચન નંબર, બાળકો પ્રભાવશાળી ઢબે ભાષા ત્યારે જ શીખી શકે જ્યારે મિત્રો અહીંયા ભાષા શિક્ષક નિપુણ હોય, આદત હોય, પાઠ્યપુસ્તક સાદું હોય કે પ્રોત્સાહન હોય. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે પ્રોત્સાહન હોય. ઓપ્શન 4 એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 139, શિક્ષિકા વર્ગમાં જૂથ ચર્ચા અને જોડીદારો સાથેની વાતચીતને પ્રોત્સાહન આપે છે. જોડણી અને ઉચ્ચારોની શુદ્ધિ અંગે તે ઉપેક્ષા સેવે છે. શિક્ષિકા કયા અભિગમનો ઉપયોગ કરી રહી છે? તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ બની જશે નિર્માણાત્મક. ઓપ્શન 4 છે એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 140, શિક્ષક તરીકે તમને જાણ થાય કે પાઠમાંની ભાષા વિદ્યાર્થીઓ માટે કઠિન છે તો તમે ભાષાને સરળ બનાવીને સામગ્રીમાં પણ જરૂરી ફેરફાર કરી શકો છો. તમે કરેલી આ પ્રવૃત્તિને તમે શું કહેશો? તો અહીંયા મિત્રો આપણો સાચો જવાબ બની જશે રૂપાંતર. કયો જવાબ બનશે? રૂપાંતર. ઓપ્શન નંબર 2 જે છે એ આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 141, રાજુ અને સ્કૂલે જઈ રહ્યો હોવાથી ખુશ છે. રાજુ એ સ્કૂલે જઈ રહ્યો હોવાથી ખુશ છે. તો અહીં આવા પરિવારમાંથી શાળાએ જનાર એ પહેલો છે. એવા પરિવારમાંથી એવા માતા પિતા સહિત કોઈએ શાળામાં પ્રવેશ લીધો નથી. આ રીતે રાજુ ખાલી જગ્યા વિદ્યાર્થી છે. તો મિત્રો અહીંયા રાજુ એ પ્રથમ પેઢીનો વિદ્યાર્થી છે. ઓપ્શન 1 આપણો સાચો જવાબ બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 142, તમે જુઓ છો કે પાઠ્યપુસ્તકનો આરંભ જોડકણા અને ચિત્ર વાર્તાથી થાય છે. અહીંયા અંત મૂળાક્ષરોથી થાય છે. ભાષા પદ્ધતિ શાસ્ત્રના કયા અભિગમમાં આ વ્યવસ્થા હોય છે? મિત્રો અહીંયા આપણો સાચો જવાબ બની જશે અધઃમૂલ અભિગમ. કયો અભિગમ? અધઃમૂલ અભિગમ.
ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે જ શીખવવામાં તો તેને શું કહેવાય? નૈસર્ગિક રીતે શીખવવામાં આવે તો તેને શું કહેવાય? તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 2, સમપ્રાપ્તિ. ઓપ્શન નંબર 2 એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 144. વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ સામૂહિક રીતે અથવા જોડી કે જૂથમાં મળીને ઉકેલી એ કઈ પદ્ધતિનું ગુણ લક્ષણ છે? તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ બની જશે પ્રત્યાયન કેન્દ્રિત ભાષા શિક્ષણ. ઓપ્શન નંબર 1 જે છે એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 145. પર્યાવરણ વિશેના એક પાઠ આયોજન કરતી વખતે તમારું ચરણ કયું હશે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 4, હેતુ નિર્ધારણ. આપણું પ્રથમ ચરણ કયું હશે? હેતુ નિર્ધારણ. પ્રથમ ચરણની અહીંયા વાત કરી છે માટે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 146ની વાત કરીએ કે શિક્ષિકા વિદ્યાર્થીઓને પાણી વિશે ફકરો લખવા કહે છે. વિદ્યાર્થીઓ પોતે વિજ્ઞાનના અને સામાજિક વિજ્ઞાનના વર્ગમાં શું શીખ્યા હતા એની ચર્ચા કરે છે, પછી લખવાનું શરૂ કરે છે. આ શેનું ઉદાહરણ છે? તો મિત્રો આ શેનું ઉદાહરણ છે અહીંયા? તો મિત્રો પાઠ્યક્રમની ઉપરવર ભાષા. તો ઓપ્શન 3 આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 147ની વાત કરીએ કે તમારો જન્મ અને ઉછેર હિન્દી ભાષી ક્ષેત્રમાં થયો છે, જ્યાં બધા હિન્દી બોલે છે અને તમે પણ શાળાએ ગયા વિના હિન્દી ભાષાનો ઉપયોગ કરી શકો છો. શાળાએ ગયા પછી તમે અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી અને ઉર્દુ શીખો છો. હવે તમે અંગ્રેજી ધારા પ્રવાહ બોલી શકો છો. તમારી પ્રથમ ભાષા કઈ ગણાશે? તો અહીંયા જે સાચો જવાબ રહેશે મિત્રો એ આપણો હિન્દી એ પ્રથમ ભાષા છે. કેમ કે હિન્દી અહીંયા તમારો જન્મ અને ઉછેર હિન્દી ભાષી ક્ષેત્રમાં થયો છે માટે અહીંયા જે સાચો જવાબ છે એ આપણો હિન્દી બની જાય છે. ક્વેશ્ચન નંબર 148. શિક્ષિકા વર્ગમાં છત્રી, રેઇનકોટ, સ્ક્રૂ ડ્રાઈવર વગેરે લાવે છે અને વિદ્યાર્થીઓને આ વસ્તુઓનું વર્ણન 2-3 શબ્દોમાં કરવાનું કહે છે. આ સામગ્રી માટે પારિભાષિક સંજ્ઞા કઈ છે? તો મિત્રો આ સામગ્રી માટે પારિભાષિક સંજ્ઞા કઈ છે? તો અહીંયા આપણો મિત્રો સાચો બની જશે રિયલિયા. કયો છે મિત્રો? રિયલિયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 149. વર્ગમાં કાળ ભણાવવા માટે તમે એક જ વ્યક્તિના 2 ફોટાનો ઉપયોગ કરો છો, જેમાંનો એક 15 વર્ષ પહેલાંનો અને બીજો હમણાંનો છે. તમે એક વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન વિશે વાત આરંભો છો અને એવા દેખાવ આદતોની ચર્ચા કરો છો. તમે શેનો ઉપયોગ કરો છો? તો અહીંયા મિત્રો સાચો જવાબ રહેશે આપણો પદ્ધતિશાસ્ત્રીય વ્યાકરણનો ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન નંબર 3 આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 150. એક ચોક્કસ વર્ગ કે પાઠ્યક્રમના અંતે વિદ્યાર્થીઓ જે ભાષા, કૌશલ્યો અને વર્ણનનું શિક્ષણ પ્રાપ્ત કરે માટે નીચેનામાંથી કયું વિધાન ઉપયુક્ત છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે શીખવાની ફળશ્રુતિ. શીખવાની ફળશ્રુતિ. તો આપણે જુલાઈ 2024નું પ્રશ્નપત્રની અંદર લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2નો અભ્યાસ કર્યો અને એની આ આન્સર કી છે. તમે મેચ કરી શકો છો પ્રશ્નોને. કોઈ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો આન્સર કી સાથે મેચ કરો. બરાબર. તો હવે આપણે ગુજરાતી લેંગ્વેજ 1 ડિસેમ્બર 2024 જે આ વિડીયોનું છેલ્લું પ્રશ્નપત્ર છે અને સીટેટ આના પછી કોઈ હજુ સુધી એક્ઝામ લીધી નથી, તો આ પ્રશ્નપત્ર આપણું છેલ્લું રહેશે. આ પ્રશ્નપત્રની અંદર આપણે 60 પ્રશ્નો જોઈ લઈશું અને સીટેટ વિશેનો તમને હજુ ખ્યાલ ન હોય અને સીટેટ કેવા પ્રકારની એક્ઝામ લે છે, કેવી પેટર્ન કઈ છે, સિલેબસ શું છે, તમામ વસ્તુઓની ચર્ચા આ ચેનલની અંદર વિડીયો અપલોડ કરેલો છે. તો એ વિડીયો પણ તમે અવશ્ય જોશો. વાત કરીશું અહીંયા 91 થી 99 ક્વેશ્ચન નંબરની અંદર. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પહેલા તમારે પેરેગ્રાફ વાંચવાનો છે, ત્યારબાદ તમારે વિડીયોને પોઝ કરી દેવાનો છે અને તમારા મનની અંદર પ્રશ્નોનો જવાબ તમારે ડિસાઇડ કરવાનો છે. ત્યારબાદ તમે સાચો જવાબ મેળવશો. તો ક્વેશ્ચન નંબર 91માં એક રંગીય ચિત્રકામમાં બરુદા કોનું ચિત્રણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર 4 પશુ પંખીઓ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92ની વાત કરીએ કે કયા પ્રકારના ચિત્ર રેખાંકનો અસ્પષ્ટ થઈ ગયા છે?
તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ગેરયુક્ત, ગેરુયુક્ત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 ની વાત કરીએ કે સંસ્કૃતિ અને કલા ક્યારે ક્ષીણ થવા લાગી હોવાનું લેખકે નોંધ્યું છે. મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ગુપ્ત યુગના અંત સમય. ગુજરાતની લોકકલાનું આદિ સ્થાન કે જન્મ સ્થળ કયું છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બનશે લોથલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 ની વાત કરીશું કે ધર્મના આશ્રય થકી શેનું સર્જન કરવામાં આવતું હતું? આની અંદર આપણો સાચો જવાબ બની જશે હસ્તપ્રતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96 ની વાત કરીએ કે ગુહા ચિત્રો કયા યુગમાં થયા હોવાનું નોંધાયું છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે પ્રાગ ઐતિહાસિક યુગની અંદર. ક્વેશ્ચન નંબર 97 ની વાત કરીએ કે ઉત્ખનન શબ્દનો સમાનાર્થી શબ્દ શોધી કાઢો. ઉત્ખનન શબ્દનો સમાનાર્થી શબ્દ એટલે ખોદકામ. ક્વેશ્ચન નંબર 98 ની વાત કરીએ કે છૂટક તૂટક કેવો શબ્દ પ્રયોગ છે? છૂટક અને તૂટક, છૂટક તૂટક, છૂટક તૂટક શબ્દ કેવો શબ્દ પ્રયોગ છે? તો છૂટક તૂટક એ મિત્રો દ્વિરૂપતિ શબ્દ છે. બન્ની, સિહોર આદિ સ્થળોએ કઈ કલાકારી અદાપ્યપ્રત વિદ્યમાન છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે માટી પાત્ર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 ની વાત કરીએ તો અહીંયા એક કાવ્ય આપેલું છે અને કાવ્યના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. વાત કરીશું આપણે ક્વેશ્ચન નંબર 100 ની કાવ્ય નાયકના મૃત્યુથી સત્ય સાથે શું બન્યું? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે કે સત્ય ઉજાગર થયું. તો ઓપ્શન નંબર 2 જે છે એ સાચો જવાબ બની જશે. અહીં કોના મૃત્યુ વિશે વાત થઈ છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે ગાંધીજી. ક્વેશ્ચન નંબર 102 ની વાત કરીએ તો અહીંયા રક્તધારા કયો સમાસ થશે? રક્તધારા કયો સમાસ થશે? તો મિત્રો અહીંયા જે છે એ સાચો જવાબ 4 ઓપ્શન બની જાય છે, કેમ કે જે આન્સર કીમાં આપેલા છે એ જ ઓપ્શન હું તમને અહીંયા કહું છું. તો રક્તધારા 4 ઓપ્શન સાચા છે. સુકૃતુ અન્ય કયા નામે પ્રસિદ્ધ છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 4 એટલે કે સોક્રેટિસ. કલંક શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કલંક શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો કલંક એટલે મિત્રો ડાઘ થાય છે. અક્ષમ્ય શબ્દનો સાચો અર્થ શોધો. તો અક્ષમ્ય એટલે માફી ન આપી શકાય એવું. ક્વેશ્ચન નંબર 106 માતૃભાષા આધારિત બહુભાષાવાદ શેની તરફેણ કરે છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે કે બધા બાળકોના ભણતરનો પ્રારંભ માતૃભાષામાં કે ગૃહ ભાષામાં થવો જોઈએ. તો આ તરફેણની અંદર છે. ઓપ્શન નંબર 3 આપણો સાચો જવાબ બનશે. ક્વેશ્ચન નંબર 107 પાઠ ગ્રહણ પદ્ધતિ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે સ્કીમિંગ એટલે ઊંડાણયુક્ત વાંચન, જ્યારે સ્કીનિંગ એટલે ઉપર છલું વાંચન. તો આ છે એ અસંગત વિધાન રહેશે. અહીંયા 108 ક્વેશ્ચન નંબરની અંદર બાળકો બોલતા થાય પછી આજુબાજુની ચીજો, ઘટનાઓ અને વાતાવરણ વિશે પૂછપરછ કરે છે. આ પ્રક્રિયામાં ભાષાની કઈ વિશેષતા દ્રશ્યમાન થાય છે? મિત્રો આની અંદર ભાષાની હ્યુરિસ્ટિક એટલે કે સંશોધનાત્મક પ્રક્રિયા અહીંયા દ્રશ્યમાન થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 109 માનવ ભાષાની એવી કઈ વિશેષતા છે જેના દ્વારા માનવ વર્તમાન સ્થળ સમયમાં હયાત કે અસ્તિત્વમાં ન હોય એવી ચીજો કે વિષય પર વાત કરી શકે છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે વિસ્થાપન. ઓપ્શન નંબર 3 આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 110 નીચેનામાંથી કયું કૌશલ્ય ગ્રહણ શક્તિ સભર વાંચનનો સમાવેશ કરતું નથી? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે છૂટા છૂટા અક્ષરો, કક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ ગ્રહણ શક્તિ સભર વાંચનનો સમાવેશ કરતું નથી. તો ઓપ્શન નંબર 3 આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 111 દ્વિતીય ભાષા શિક્ષણ માટેની ગ્રામર ટ્રાન્સલેશન પદ્ધતિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર 1 સીધું જ દ્વિતીય ભાષામાં પ્રત્યાયન શરૂ કરીને, સીધું જ દ્વિતીય ભાષાની અંદર પ્રત્યાયન શરૂ કરીને બંને ભાષાના વ્યાકરણના નિયમોની તુલના કરવાનો.
ઓપ્શન નંબર 1 જે છે આપનો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 111, શિક્ષિકાએ પૂછેલા એક પ્રયોગ આધારિત પ્રશ્નની પ્રતિક્રિયા વિદ્યાર્થીઓએ કેવી રીતે આપી અને એનો ઉત્તર શું વિચારીને આપ્યો એ અંગે જો શિક્ષિકા પૃચ્છા કરે તો એ શેનું ઉદાહરણ છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 3, મેટાકોગ્નિશન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 113, નીચેનામાંથી કઈ બાબત ક્રોસેનની હાયપોથિસિસ અને વાયગોસ્કીના ઝેડપીડી ઝોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટમાં સમાન છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર 3, એટલે કે ઇનપુટ હાયપોથિસિસ. કઈ હાયપોથિસિસ છે મિત્રો? ઇનપુટ હાયપોથિસિસ. ક્યુમિનની પરસ્પરાવલંબન થિયરી મુજબ નીચેનામાંથી કઈ બાબતો પરસ્પરાવલંબી છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જાય છે ઓપ્શન નંબર 4, પ્રથમ અને દ્વિતીય ભાષા, કોગ્નિટિવ એકેડેમિક પ્રોફિશિયન્સી. મિત્રો આની અંદર ઓપ્શન 4 છે આપણો સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 115, વર્ણાક્ષરો અને કક્કાને બદલે શબ્દો અને વાર્તાઓથી વાંચન કૌશલ્યનો પ્રારંભ કરવાની પ્રક્રિયા સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત અસંગત છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 3, વાંચનની શરૂઆત કરનાર બાળકો નાના એકમ કરતા મોટા એકમ પર વધુ ધ્યાન આપી શકે છે. આપણો ઓપ્શન નંબર 3, વાંચનની શરૂઆત કરનાર બાળકો નાના એકમ કરતા મોટા એકમ પર વધુ ધ્યાન આપી શકે છે. તો ઓપ્શન 3 જે છે એ આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 116ની કે ભાષા અને બોલીઓ સંદર્ભે ભાષાગત રીતે નીચેનામાંથી કયું સાચું છે? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર 2, કે ભાષા અને બોલી વચ્ચે કોઈ સુવ્યાખ્યાયિત તફાવત ભાષાશાસ્ત્રીય રીતે નથી. ક્વેશ્ચન નંબર 117, વીરાની ઉંમર 7 મહિનાની છે, જે હવે વ્યંજન અને સ્વરોનું સંયોજન હોય એવા શબ્દો ઉચ્ચારવાનો પ્રયાસ કરે છે. સંવાદ સાધવા માટે તે શેનો ઉપયોગ કરે છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે બડબડાટ. ઓપ્શન 4 જે છે એ આપણો સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 118, નિષ્પાદક શબ્દ ભંડોળ એટલે કે પ્રોડક્ટિવ વોક્યુબ્યુલરી એટલે શું? મિત્રો આની અંદર સાચો જવાબ આપણો રહેશે ઓપ્શન નંબર 1, આપણે લેખન અને વાતચીતમાં જે શબ્દો વાપરીએ તે. ક્વેશ્ચન નંબર 119, લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ લેડ ના અભિગમમાં નીચેનામાંથી કઈ બાબત સ્પષ્ટ નથી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે બાળકોએ કેવી રીતે આકૃતિપરક ફિગરેટિવ ભાષા શીખવે છે. ક્વેશ્ચન નંબર 120, એવું નોંધવામાં આવ્યું છે કે એક ભાષાઈ સમુદાયમાં બે ભિન્ન ભિન્ન સામાજિક આર્થિક ભાષા જૂથોમાં સનો ઉચ્ચાર વિવિધ રીતે થાય છે. આ શેનું ઉદાહરણ છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 3, જે સામાજિક ભાષાશાસ્ત્રીય વૈવિધ્યનું. હવે અહીંયા આપણે લેંગ્વેજ 1ના પ્રશ્નો જોયા. ત્યારબાદ હવે આપણે લેંગ્વેજ 2ના પણ પ્રશ્નો જોઈ લઈએ, એટલે આજનો આપણો આ વિડીયો છે એ સમાપ્ત થાય અને આપણા પ્રશ્નપત્રો પણ પૂરા થાય. 121 થી 128 સુધી આપણને જે પ્રશ્નોના જવાબ આપવાના છે ફકરા આધારિત આપવાના છે. કાયમ શબ્દનો વિરોધાભાસી શબ્દ શોધવાનો છે. તો કાયમ શબ્દનો વિરોધાભાસી જે શબ્દ જે છે એ મિત્રો કામ ચલાઉ થાય છે. ક્વેશ્ચન નંબર 122, તણાવ મુક્તિમાં શું સહાયક છે? તો તણાવ મુક્તિની અંદર સક્રિયતાની ખેલકૂદ એ સહાયક છે. ક્વેશ્ચન નંબર 123, શારીરિક રૂપથી સક્રિય લોકો કેવા હોય છે? આની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવે છે શિસ્તબદ્ધ. બાળ વયે ખેલકૂદમાં ભાગ લેનાર બાળક ઉપર ભવિષ્યમાં શું પ્રભાવ પડશે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન 2, સરસ અભ્યાસ કરી શકશે. ક્વેશ્ચન નંબર 125, પરિવાર પ્રેમી અને ઉત્તમ મનુષ્ય કોણ બની શકશે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 3, ક્રીડાગણમાં રમેલા. ક્વેશ્ચન નંબર 126, હરીફાઈની દક્ષતાનો વિકાસ કરી
આપે તેવી પ્રવૃત્તિ કઈ છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, બે જે છે રમત અને ખેલકૂદ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 127 ની અંદર નજરઅંદાજ માટેનો સમાનાર્થી શબ્દ આપો. તો મિત્રો આની અંદર આપણો જે સાચો જવાબ છે એ ઉપેક્ષા છે. ક્વેશ્ચન નંબર 128 ની વાત કરીએ અહીંયા તો મનુષ્યના વ્યક્તિત્વમાં વાક્યમાં કઈ વિભક્તિ છે? મનુષ્યના વ્યક્તિત્વમાં વાક્યમાં કઈ વિભક્તિ છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બનશે ષષ્ઠી વિભક્તિ છે. હવે એક બીજો પેરેગ્રાફ આપેલો છે ને એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે 129 થી લઈને 135 સુધીના. આપણાથી સપના જોવાય છે એ કેવા પ્રકારનું વાક્ય છે તે શોધી કાઢો. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર 3, તે જે છે એ કર્મણી વાક્ય પ્રયોગ છે. માનવ કાયા કઈ ચીજોના ત્રિવેણી સંગમ થકી નિર્માયેલી હોવાનું વર્ણવાયું છે? તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે સદ, તમસ અને રજસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 131, પૂર્ણતા પોતે મંથર ગતિએ ચાલે છે વાક્યમાં વપરાયેલું અલંકાર વિકલ્પોમાંથી પસંદ કરો. મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર 3, સજીવારૂપણ અલંકાર. વણ કહ્યા જ રહેતા હશે વાક્યમાં વિશેષતા શોધવાની છે. મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર 4, નિપાત પ્રયોગ. આની અંદર જ જે આપેલો છે એ નિપાત છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 133, દંભી શબ્દનો વિરોધાર્થી શબ્દ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો. મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે નિખાલસ. દંભી એટલે નિખાલસ એનો વિરોધાર્થી શબ્દ છે. ક્વેશ્ચન નંબર 134, મંથર શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. મંથર શબ્દનો સમાનાર્થી શબ્દ જે છે એ મિત્રો આપણો બની જશે ધીએ. ઓપ્શન નંબર 2 જે છે એ આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 135, સુરક્ષાની અનુભૂતિથી શું થવાની સંભાવના છે? મિત્રો આપણો અહીંયા સાચો જવાબ બની જશે દીર્ઘકાલીન હાનિ. તો હવે જે છે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો છે. તો નીચેનામાંથી કઈ બાબત મૂલ્યાંકન સંદર્ભે ખોટી છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે મૂલ્યાંકન ફક્ત શિક્ષક જ કરી શકે. તો ઓપ્શન નંબર 2 જે છે એ સાચો જવાબ બની જશે અહીંયા. ક્વેશ્ચન નંબર 137, નીચેનામાંથી શિક્ષણમાં રહી જલી ઉણાપોનું સતી વિશ્લેષણ અનિવાર્ય છે કારણ કે? તો આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે વિદ્યાર્થીઓના તબક્કાની અને મનની બારી એટલે જ ભૂલો થવી તે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 138, સ્ટીફન ક્રાસેનની મોનિટર હાઇપોથિસિસ સંદર્ભે નીચેનામાંથી કયું ખોટું છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બનશે કે જે મેળવવામાં આવ્યું છે તેની મદદથી જે શીખવામાં આવ્યું છે તેના પર દ્રષ્ટિ રાખી શકાય છે. ક્વેશ્ચન નંબર 139, નીચેનામાંથી કયું ફોર્મેટિવ અસેસમેન્ટનું ઉદાહરણ નથી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે સંક્રાંતિ ટર્મ પેપર. ક્વેશ્ચન નંબર 140, જ્યારે પ્રારંભિક તબક્કામાંથી શરૂઆત કરતો વાચક પાઠના સ્થાનક, સાંસ્કૃતિક પરિપ્રેક્ષ વગેરે અંગેના પોતાના સામાન્ય જ્ઞાનનો ઉપયોગ પાઠનો પૂર્વાપર સંદર્ભે સમજવા માટે કરે ત્યારે તેને શું કહેવાય? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 3, કે ડાઉન ટોપ એપ્રોચ જે છે એ આને કહી શકાય આપણે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 141ની કે પાઠના ગ્રહણ અને શબ્દ ભંડોળ વિકાસમાં નીચેનામાંથી કઈ બાબત કામની નથી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે મૂળાક્ષર ચાર્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 142ની વાત કરીએ કે બે મુખ્ય મૂલ્યાંકન પ્રકાર સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આની અંદર મિત્રો ઓપ્શન નંબર A, સમગ્ર શિક્ષણ પ્રક્રિયા દરમિયાન ફોર્મેટિવ અસેસમેન્ટ સાતત્ય સાથે ચાલુ રહે છે. ક્વેશ્ચન નંબર 143, સમાવેશી વર્ગખંડની રચનામાં કઈ બાબત મદદરૂપ થતી નથી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે કેટલાક વિદ્યાર્થીઓને વર્ગ મોનિટર બનાવવા. તો આ મિત્રો આપણો સાચો જવાબ અહીંયા બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 144ની વાત કરીએ, પ ની જગ્યાએ બ લખવું કે વાંચવું અને 6 ની જગ્યાએ 9 વાંચવો કે લખવો કેવી ઉણપ ધરાવતા બાળકોમાં અસામાન્ય છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ડિસ્લેક્સિયા. ક્વેશ્ચન નંબર 145, બેઝિક ઇન્ટરપર્સનલ કમ્યુનિકેટિવ સ્કિલને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 1, રોજિંદા જીવન વ્યવહારની ભાષા. બેઝિક ઇન્ટરપર્સનલ કમ્યુનિકેટિવ સ્કિલ.
ક્વેશ્ચન નંબર 146, એક શિક્ષિકા હિન્દી ભાષી વિદ્યાર્થીઓને દ્વિતીય ભાષા તરીકે અંગ્રેજી શીખવે છે અને તેમને અંગ્રેજી ભાષામાં વાતચીત કરવા માટે સંદર્ભ અને તક ઉપલબ્ધ કરાવે છે, પણ વ્યાકરણ નિયમો પર ભાર આપતી નથી. જે તે ઉદાહરણો આપે છે તેનો વિદ્યાર્થીઓ વાતચીતમાં ઉપયોગ કરે છે. શિક્ષિકાની મદદથી વિદ્યાર્થીઓ જાતે જ નિયમો શીખી લે છે. શિક્ષિકા કયો અભિગમ અપનાવી રહી છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે પ્રત્યાયન કેન્દ્રીય અભિગમ. કયો અભિગમ બની જશે? પ્રત્યાયન કેન્દ્રીય અભિગમ. ક્વેશ્ચન નંબર 147, નીચેનામાંથી કયું પ્રત્યાયન કેન્દ્રીય અભિગમનું લક્ષણ નથી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 3, કાર્ય કરતા વધુ લક્ષ્ય માળખા પર. ક્વેશ્ચન નંબર 148, બહુભાષાવાદ અને બહુસાંસ્કૃતિકવાદના પ્રસાર માટે કયું સાહિત્ય સ્વરૂપ વધુ યોગ્ય ગણાશે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર 3, લોકકથાઓ જે છે એ વધુ યોગ્ય ગણાશે. ક્વેશ્ચન નંબર 149, નીચેનામાંથી કઈ બાબત બાળ સાહિત્યમાં આવકાર્ય નથી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે પ્રગાઢ નૈતિક મૂલ્યો. ત્યારબાદ આપણો આખરી પ્રશ્ન, નીચેનામાંથી કયું ક્ષેત્ર શિક્ષણનું મહત્વનું ક્ષેત્ર ગણાતું નથી? તો મિત્રો આનો સાચો જવાબ રહેશે સામાજિક સાંસ્કૃતિક જે ક્ષેત્ર છે એ શિક્ષણનું મહત્વનું ક્ષેત્ર ગણાતું નથી. તો મિત્રો આ બધા જે પ્રશ્નો હતા એ સીટેટ 2021 થી લઈ અને 2024 સુધીના તમામ પ્રશ્નો આપ સમક્ષ રજૂ કર્યા છે. આની અંદર મિત્રો પદ્ધતિશાસ્ત્ર હોય, ગદ્યખંડ હોય, કાવ્ય આધારિત પ્રશ્નો હોય, દરેકે દરેક પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો છે. લેંગ્વેજ 1 હોય કે લેંગ્વેજ 2 હોય, એ દરેકે દરેક પ્રશ્નો તમને આ વિડીયોની અંદર કવર કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે અને એની આન્સર કી પણ આપણે એટેચ કરી છે હરેક પેપર પાછળ. તો તમે આની પીડીએફ જો મેળવવા માંગતા હો તો તમે ટેલિગ્રામમાં સર્ચ કરશો ડિજિટલ તાલીમ, યુટ્યુબ ચેનલ ડિજિટલ તાલીમ, તો તમને એની અંદર લિંક મળી જશે. અને જો ન મળે તો આપણું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપણે એટેચ કરવાનો પ્રયત્ન કરીશું કે ત્યાંથી તમને લિંક મળી જાય. આની પીડીએફ હજુ થોડી વાર લાગશે કેમ કે ઘણી બધી વસ્તુઓ અંદર એડ કરવાની છે. ત્યારબાદ તમને આની પીડીએફ એકાદ દિવસની અંદર મળી શકે છે. તો આ તમામ આપણે પ્રશ્નપત્રો જોયા. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો અને તમારો ફીડબેક મને કોમેન્ટ બોક્સની અંદર જોઈએ. મિત્રો આપનો ફીડબેક બહુ જ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. હું કામ કેવું કરું છું એ મારે જાણવું બહુ જ જરૂરી છે. અને જો તમે નેક્સ્ટ વિડીયો આપણે અંગ્રેજી ભાષા ઉપર ચાહો તો હું બનાવીશ, પણ આની અંદર સારો પ્રતિસાદ મળશે તો જ આપણે વિડીયો બનાવીશું અંગ્રેજી ભાષા પર. તમામ સીટેટના પ્રશ્નો તમને લાવીશું અને ભાષાને બહુ ઇઝી બનાવી દઈશું તમારા માટે. આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો મિત્રો, બેલ આઇકન પ્રેસ કરી દેશો અને મેક્સિમમ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરશો. જે ટેટ કે AEITPO જેની પણ તૈયારી કરતા હોય દરેક વિદ્યાર્થીઓ તરફ આ વિડીયો આપણનો શેર કરશો મેક્સિમમ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખશો. મળીએ બીજા વિડીયોની અંદર. ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.